Okay, Krishna. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરીયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ સાહુણમ, નમો લોએ સર્વસાહુણમ, એસો પંચણ મુક્કારો, એસો પંચ નમુક્કારો, સવ પાવપણાસણો, સવ પાવપણાસનો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણમ ચ સૌસિમ, પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Jai Satchidanand. એક ક્વેશ્ચન છે? હા, એક છે. હા તો બોલો. જય સચ્ચિદાનંદ કેશવાનજી. જય સચ્ચિદાનંદ. હા, એક સવાલ છે, એ સ્વરૂપ વિજ્ઞાનમાં વાંચેલો, અત્યારે રેફરન્સ નથી ખબર, પણ એમાં હતું કે દાદા એવું કહે છે કે કર્તાપણું એ જગતની અધિકરણ ક્રિયા છે. પછી આગળ લખેલું કે ઘઉં અને કાંકરા કોણ? તો કે જે પરાણે ભ્રષ્ટાચાર કરે છે તે ઘઉં, અને જે કરાવે છે તે કાંકરા, એવું હતું. એટલે મારે પ્રશ્ન એ હતો કે હવે અમારે બિઝનેસમાં થોડું કરવું ના હોય ચીટિંગ બીટિંગ, પણ ઘણી વાર એવા સંજોગ એવા ઊભા થઈ જાય છે કે અમારે થોડુંક કરી લેવું પડે એમ, પ્રોફિટ ને બધું જોવા માટે. હવે એમાં આપણે એના પક્ષમાં તો નહીં હોતા, પણ એ વખતે શું કરવું જોઈએ એકચ્યુઅલી, એ પૂછવું હતું મારે ખાસ. બરોબર છે. દાદા એના માટે બહુ ખૂબ જ સરસ વાત કરેલી છે કે આપણે બધા પ્રયત્ન કરવાનો કે આપણે નીતિથી ધંધો કરવાનો. બરાબર. બરોબર. આપણે કેટલી બધી દાદાએ મહેનત કરીને આપણે આ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનમાંથી બહાર કાઢ્યા. બરોબર. ધંધામાં મિલાવટ, આ બધી જે બધી રૌદ્ર ધ્યાન અમે કરતા હતા, બધું એ દાદાના વિજ્ઞાન પછી બધું બંધ થઈ ગયું. કારણ કે સમજણ પડી કે આપણી આ કેટલી બધી અધોગતિ થઈ જશે આમાં. બિલકુલ સાચી. હવે આટલી મોટી સમજણ મળ્યા પછી તેમ છતાં પણ આપણે કન્ટિન્યુ કરીએ તો આપણી જોખમદારી. દાદા શું કહેતા કે અમે શું કરીએ, પછી અમે તો સાવચેત કરીને છૂટી જઈએ. હવે બાકી તમારી જવાબદારી, અને પછી એ બધી જવાબદારી તમારે લેવી પડે. પણ એવું તો છે નહીં. દાદા એટલી સરસ રીતે દાદાએ આ ગોઠવણ કરીને આપેલી કે તમે ધંધામાં સપોઝ 10 રૂપિયાનું પ્રોફિટ થતું હોય અને તમે કહેતા હો કે હું આટલું 100% વર્જિન હું મટીરિયલ આપું છું, અને તમારે 10 કે 15 રૂપિયા જે તમારે પ્રોફિટ માર્જિન રાખવું એ રાખીને પછી ચોખ્ખાઈથી ધંધો કરો. તો એવું નહીં થશે કે ભાઈ અરે આવી રીતે આપણે મિક્સિંગ કરી તો હવે મારો કંઈક ખોટ પડી જશે કે નુકસાન પડી જશે, એવું કશું થવાનું નથી. ઉલટું બહુ સરસ ચાલવાનું છે. સ્ટાર્ટિંગમાં તમને બહુ તકલીફ પડશે, બરોબર, પણ જે રીતે તમે આગળ જશો અને દાદાના કયા પ્રમાણે ધંધો કરશો, નીતિ પ્રમાણે કરશો, તો આગળ જઈને જે તમારું હકનું છે એ તો મળવાનું જ છે. બરાબર. આ તો આપણી બુદ્ધિ એવું જ બતાડે કે આપણે આવું કરીએ, આ મિલાવટ કરીશું તો જ આપણે આટલું પ્રોફિટ માર્જિન મળશે, નહીં તો આપણે નુકસાનમાં પડી જઈશું અથવા ધંધામાં નુકસાન પડી જશે. આ બધી વસ્તુ ખોટી છે. મને ખ્યાલ છે કે અમને દાદાના વિજ્ઞાન મળ્યા પછી જ્યારથી અમારો ધંધો ચાલતો હતો, અમે ત્યાં આ દિવસ સુધી એક પૈસાની પણ મિલાવટ કરી નથી ધંધામાં. બરાબર. તો હવે કેટલા વર્ષો થઈ ગયા. અમારે 1969 થી ફેક્ટરી ચાલતી હતી, તો આજ દિવસ સુધી કઈ ખાવાના કઈ પૈસા નથી અમારી પાસે. ના, એવું કશું નથી. પણ આપણે આપણા ધંધામાં તો એટલી બધી મિલાવટ થઈ શકે કે 40% લોકો ધંધામાં મટીરિયલમાં મિક્સિંગ કરે ને કોઈને ખબર પણ ના પડે. બરાબર. આ દિવસ સુધી અમે એક દાણો મિક્સ કર્યું નથી. બરાબર છે. તેમ છતાંય આપણે નીતિમાં રહ્યા અને બહુ સારી રીતે ધંધા ચાલે છે. કોઈ પણ પ્રકારની તકલીફ પડતી નથી. આપણી બુદ્ધિ બતાડે કે આવું નહીં કરીએ ને તો કઈ નુકસાન પડી જશે, આપણે ક્યારે બહાર આવીશું, ક્યાં સુધી આ નાના પ્રોફિટ માર્જિનમાં આખું જીવન કાઢીશું. બુદ્ધિ તો કેટલું બધું બતાડે. આમ કરીશું તો નુકસાન થશે, આમ કરીશું તો ફાયદો થશે. એનું કામ જ આખો દિવસ આ જ કરવાનું છે. બરાબર છે.
એટલે દાદાએ કહ્યું ને કે આ વિપરીત બુદ્ધિ તો આપણે મારી કાઢશે, આમાંથી બહાર નીકળો. અને જે દાદાએ આટલી ખુમારીથી કહ્યું છે, દાદા ભગવાન પર પોતે એક ક્લાસ કોન્ટ્રાક્ટર હતા, પણ આખી જિંદગી એ નીતિથી ધંધો કરેલો. બરાબર બરાબર. એટલે મારે કેવું છે કે પાર્ટનરશિપમાં છે, હા, એટલે હવે મારી ઈચ્છા ના હોય પણ મારા પાર્ટનરની ઘણી વાર શું થાય કે એના લીધે બી ઘણી વાર એવું થાય, કારણ કે એવું કે જો આપણે આવું નહીં કરીએ તો આપણે માર્કેટ આખું તોડી નાખીશું એમ. હા, બીજા ડીલર સાથે સંબંધ બગડશે, બીજું ઘણું ઘણું કે છે, એટલે મારે એમાં કન્ફ્યુઝ. તમારે એમને શું છે, ગેરંટી આપવાની કે આ વસ્તુ આપણે આવી રીતે કરીશું ને તો મને દાદા ભગવાન પર પૂર્ણ વિશ્વાસ છે. બરાબર. ધંધામાં કોઈ દિવસે ખોટ આવે નહીં એટલી હું ગેરંટી આપું છું. પણ બરાબર. આપણે જ નબળા પડી જઈએ તો પછી પાર્ટનર તો તમારા કરતા પહેલા નબળા હોય. હા, અને બરાબર છે. આપણે તો આટલી સમજણ છે, દાદાનું વિજ્ઞાન છે, જ્ઞાન છે, અને આટલી બધી સમજણ છે, બરોબર. અને એમને તો હજુ એટલી બધી સમજણ હોય તો એ તમને ફોર્સ પણ ના કરે કે આપણે નુકસાનમાં જતા રહીશું. પણ જો એ માનતા હોય દાદા ભગવાનના બેસિક સાયન્સને અને દાદાની એક એક વાક્યને પથ્થર ઉપર લકીર કહેવાય. એ દાદાએ કહી દીધું કે નીતિથી ધંધો કરો, ક્યાંય નુકસાન જવાનું નથી, મારી જવાબદારી છે, એટલે વાત ખલાસ થઈ ગઈ. બરાબર છે. પછી કેટલા બધા સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ કામ કરી રહ્યા છે. આ પ્રોફિટ કેવી રીતે થાય છે, અમે કેટલા પૈસા કમાઈશું, આ આખું બધું દાદા કે આપણે પાછલા ભાવથી બધું લઈને જ આવેલા છે. આ તો આપણી બુદ્ધિ બતાડે છે કે હું આટલા આમ કરીશ તો આટલો પ્રોફિટ કરીશ. બિલકુલ બિલકુલ સાચી વાત. આપણે પિક્ચર જોઈ રહ્યા છે ડિસ્ચાર્જમાં. હવે તો આપણે કેટલો પ્રોફિટ કરીશું, શું કરીશું, બધું તૈયાર કરીને જ આવેલા છે ગયા ભાવનો. હવે આ ભાવમાં શું કરવાનું છે? વિચારશીલ માણસને આટલી જ ખબર પડી જાય કે આ પિક્ચર હવે રિલીઝ થઈ રહી છે, હવે ખાલી એને જોયા જ કરવાનું છે, તો આખો દિવસ નિરાંત રહી શકે. બરાબર છે, બિલકુલ સાચી વાત. અને દાદા કહેતા બી હતા, અમે કોઈ દિવસે વિચાર જ નહોતા કરતા કે આ ધંધામાં મને આટલું પ્રોફિટ થશે, આટલું નુકસાન થશે. વિચાર પણ નહોતા આવતા કે મારે આટલા પૈસા કમાવા છે એટલા માટે ધંધો કરવું છે. વિચારે નહોતા આવતા, કારણ કે એ તો એવું લઈને આવેલા. પણ આપણા મહાત્માઓને તો એટલી તો સમજણ અને એટલી તો તૈયારી કરી દીધી કે આટલું બધું વિજ્ઞાન ખુલ્લું કરી દીધું, એટલે આપણા મહાત્માઓ પણ આવા દાદાની જેમ રહેવા માંડ્યા. બરાબર, બિલકુલ સાચી વાત છે, બિલકુલ. બસ એટલે કહેતા હતા કે આપણે આ જેટલું ભય આ જગત છે ને, દાદાએ અમને નિર્ભય બનાવ્યા છે. આ તો જગતમાં બહાર તમે જોશો ને તો જ્યાં ને ત્યાં ભય ને ભય ને ભય જ છે, બીજું કશું જ નથી. આમ થઈ જશે તો શું થશે, કાલે રાશન નહીં મળે તો શું થશે, તો રાત્રે જ લાઈન લગાડી દે. બરાબર છે. ભય વાળું જગત છે આપણું. આમાંથી તો દાદાએ અમને બહાર કાઢ્યા છે, નિર્ભય બનાવ્યા છે. અને આપણું હિસાબ કોઈ લઈ જ ના શકે. આપણે જેટલું હિસાબ પ્રોફિટ આ બધું લખાઈને લઈને આવેલા છે ને, આપણું કોઈ જવાનું જ નથી. બરાબર, વ્યવસ્થિત ની બહાર કશું ટેકબાજીમાં આ મિલાવટમાં બધું નુકસાન જ થવાનું છે, કઈ ફાયદો થવાનું નથી. રાઈટ, એ તો સાચી વાત. અને બીજું આપણો આવતો ભાવ કેટલું બગડે. હા, એ બી બગડે. બરાબર છે, બગડે, બહુ બગડે. હા, એટલે બસ આશીર્વાદ આપજો, શક્તિ આપજો. ગોત્ર ધ્યાન કરો તો નર્ક ગતિમાં જવાય. કેટલી મોટી દાદાએ પેલું ભય. હા, બિલકુલ સાચી વાત. મિલાવટ કરીએ, ચોરી કરીએ, આમ કરીએ, તેમ કરીએ તો કેટલું બધું દાદાએ નરકે જવાય. રાઈટ. કેટલી દાદાએ જોખમદારી આપી છે એમને. રાઈટ. એટલે મને છે ને આમાં પેલું દાદાનું વાક્ય બહુ ગમે છે, વેપારમાં ધર્મ હોવો જોઈએ પણ ધર્મમાં વેપાર ના હોવો જોઈએ. એ જે ફંડામેન્ટલ છે ને એનાથી પણ ઘણી વાર આવું હલી જવાય છે. હા, બીજી બહુ સરસ દાદા એક વસ્તુ વાત કરેલી, જબરજસ્ત વાત કરેલી, કે તમને એવું દેખાતું હોય કે તમારો ઘર-બાર બરોબર ચાલતું નથી, છોકરાઓની ફીસ બરોબર નથી થતી, બરોબર, અને ઘરમાં ખાવાની તકલીફ પડે છે, તો એનું બધું આખું ડિમાર્કેશન ઓફ લાઈન બનાવીને ખર્ચા બર્ચા બધા કાઢીને, બરોબર, તો પછી દાદાએ કહ્યું નીતિ પણ અનીતિ પણ નીતિથી કરવાની. હા, રાઈટ. એટલે પછી શું કરવાનું કે મને છે ને 5,000 ની ખોટ પડે છે તો 5,000 ની માટે ગડબડ કરવાની, પેલા રૂશ્વત લેવાની. જે પેલા મોટા કમિશનર સાહેબ હતા તો એમને કહ્યું કે જો 5,000 ની ખોટ પડતી હોય અને વાઈફ બધું આખો દિવસ માથું ખા કરે કે બીજા બધા તો કરે છે, તમે કરતા નથી, તો પછી અને મારે કરવાનું મન થાય નહીં બિલકુલ. કે દાદાએ તો કહ્યું કે આપણે ધંધો અને અનીતિ આમાં તો બધું આમ એક્સેપ્ટ જ ના થાય આ જ્ઞાન મળ્યા પછી. દાદાએ એટલી બધી હદ સુધી દાદાએ હા પાડેલી કે અનીતિ પણ નિયમથી કરજો, તો જેથી કરીને જેટલી તમને ખોટ પડે છે ના છૂટકે તમારે કરવું પડે તો એટલું પણ તમે ગડબડ કરજો અને આટલી રૂશ્વત લઈને 5,000 ઘર બહાર ચલાવજો.
બરાબર છે, બરાબર છે. બસ એનાથી વધારે પછી રિશ્વત તમને તમારો જે પહેલો માણસ આવ્યો એ તમને 5,000 રૂપિયાની રિશ્વત આપીને ગયો, બરોબર, પછી બીજા 10 જણા લાઈનમાં ઉભા હોય ને તો એની પાસેથી 1 રૂપિયો પણ ના લેવાનો. બિલકુલ સાચી વાત, એવી બરાબર છે. તારે સમજણ આપી છે, બોલો. હા, ના બિલકુલ, આવું તો ફર્સ્ટ વાર જ સાંભળેલું ને. હા, આ નીતિ પણ નિયમથી કરો હા. અને પછી વિચારીને કે પછી, કારણ કે અંદરથી બિલકુલ થાય નહીં આ જ્ઞાન મળ્યા પછી કે હા, મારે હા. હવે કઈ રિશ્વત લેવી છે, બિલકુલ એક્સેપ્ટ જ ના થાય. બિલકુલ, બિલકુલ, બિલકુલ સાચી વાત. બસ આશીર્વાદ આપજો, શક્તિ આપજો દાદા. નહીં, દાદા ભગવાનની બધું ખૂબ થઈ જાય. આશીર્વાદ છે, ખૂબ હા. આશીર્વાદ. જય બસ આપણે સચ્ચિદાનંદ. નિયમ કરો કે આપણે દાદાના નિયમ પ્રમાણે ચાલવું છે, દાદાની સમજણ પ્રમાણે ચાલવાનું છે. અને એમાં જે દાદાએ વાક્ય કહેલા હોય, જે સમજણ આપી હોય, એમાં બિલકુલ ગભરાવાનું નહીં. મેં મારા લાઈફમાં બિલકુલ. આ એક્સેપ્ટ કરી લીધેલું કે દાદાએ આ એક વસ્તુ કહી છે કે આના સિવાય આપણે આવી રીતે રહીશું, તમારે કંઈ પણ નુકસાન થવાનું નથી, એટલે પછી તો નિર્ભય થઈને એ ડાયરેક્શનમાં ચાલ્યા જ જવાનું. બરાબર છે, બરાબર પછી છે. કોઈની વિચાર જ નહીં કરવાની, ગમે તે આખી દુનિયા શું બોલતી હોય કે તમને બરાબર, ધંધો બિલકુલ. કરતા આવડતું નથી, આપણે તો આ કળિયુગ છે, આમાં તો આવી બધી ખટપટ તો કરવી પડે, આવું બધું તો આપણે મિલાવટ કરવી પડે, આવી રીતે ખોટા રેટ બનાવવા પડે, આખી દુનિયા બોલતી હોય ને આખી દુનિયા જે કરે એનાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં દાદા ચાલેલા. હા, સાચી વાત છે, બિલકુલ. એટલે આપણે દાદાએ ગજબના નિર્ભય બનાવ્યા છે. અને આપણે તો હવે મોક્ષે જવાનું બધું કામ કરી આપ્યું છે, મોક્ષનો સિક્કો મારીને આપ્યું છે, તો આપણી તો જવાબદારી રહે ને કે દાદાના કયા પ્રમાણે એના નિયમ હા, પ્રમાણે ચાલીએ. બિલકુલ, બિલકુલ, બિલકુલ રે. બરોબર. બિલકુલ. હા, બરોબર. જય પણ સચ્ચિદાનંદ. આમાં કેશવાનંદજી ને એની અંદર પાર્ટનર છે, એટલે હા. સપોઝ અમુક ટાઈમે અમુક સંજોગોમાં બિઝનેસ બરાબર ના ચાલે તો પછી એનો પાર્ટનર તો ઊંચું નીચું થવાનો જ, એટલે પાછળ અશ્વિને હેરાન કરે ને એનો પાર્ટનર. એનું પાર્ટનરને પણ એને પણ એ સમજાણી તો આપી શકે છે. અને બીજી બહુ સરસ વસ્તુ, આપણે એને દાદાની વસ્તુ ના મળી હોય તો આપણે દાદાને પ્રાર્થના કરવાની કે અમારા પાર્ટનરનું જે નામ લઈને કે દાદા એને સાચી સમજણ આપો, એને સદબુદ્ધિ આપો કે આ તમારા વિજ્ઞાનને સમજે અને આ પણ મોક્ષ માર્ગ ઉપર ચાલે. નો ડાઉટ મારે એમની સાથે હિસાબ છે, એવી પાર્ટનરશિપ છે એમની હા. સાથે. તો આપણી પાસે તો દાદાએ અલ્ટિમેટ એક જ હથિયાર આપ્યું છે કે દાદાને ફોન લગાડો. બરાબર છે. આપણાથી બનતા પ્રયત્ન કરીને એને સમજાવવાનું પ્રયત્ન કરવાનું કે આવી રીતે આપણું આવા અહિત થઈ શકો છે. આપણી રીતે આ જ્ઞાની પુરુષે અમને સમજણ આપી છે. મને તો આ વસ્તુ પર બહુ પૂર્ણ વિશ્વાસ છે. એક વખત આપણે ટ્રાય તો કરી જોઈએ, એમના કયા બરાબર. પ્રમાણે ચાલી તો જોઈએ કે આપણે કંઈ બહુ મોટું નુકસાન તો નથી પડી જતું. આવી બરાબર. બધી વિચારશીલ માણસ એકબીજાને વિચારો આપી શકે, એને સમજણ આપી શકે. જેવી રીતે દાદા અમને એક સમજણથી અમને ઠેઠ સુધી લઈ જતા હતા, એવી રીતે દાદાએ આપણે જે સમજણ આપી છે એ સમજણ આપણે વાપરી શકીએ બીજા માટે. બિલકુલ સાચી અને વાત. બિલકુલ પછી ના સમજાતા હોય પછી તો દાદાને અલ્ટિમેટ પ્રાર્થના કરવાની કે દાદા હા, હા. ભગવાન એમને જે આપણે આ નિયમ પ્રમાણે જે આપણે તમે નિયમ સમજાવ્યા છે જીવન જીવાના, ધંધાના, આ બધે ધંધો સમ્યક સમજણે જે દાદાએ આખું બુક આપેલું છે એ તમે એક હા. વખત વાંચી જોજો. એમાં કેટલી બધી દાદાએ નિડરતા આપી છે. બરાબર છે. જબરજસ્ત ખુલ્લું કર્યું છે કે આ કેવી રીતે ધંધો હોવો જોઈએ. અને એના પછી ફૂલ કોન્ફિડન્સથી કહેલું છે કે આ રીતે કરશો, બધી જવાબદારી અમારી છે. બરાબર, બરાબર છે. એટલે એમના માટે પ્રાર્થના કરવાની તો એ વસ્તુ હપુચી ના સમજતા હોય. નહીં તો એમને બહુ વ્યવસ્થિત રીતે તમે સમજાવી શકો છો એક વસ્તુ કે મને અંદરથી એવું થાય છે કે આપણે આ ના કરીએ તો સારું, અને મને એવું લાગે છે કે વખત ટ્રાય તો કરી જોઈએ વગર બરાબર છે. વિલંબ વગર કઈ આમ તેમ ઇકરમ તિકરમ કર્યા સિવાય આપણે એક વખત આ ધંધો તો કરી જોઈએ. બરાબર, બરાબર. દાદાની આશીર્વાદ છે, આપણે દાદાના કયા પ્રમાણે ચાલીએ તો ખૂબ બિલકુલ. આશીર્વાદ પડે, દેવી દેવતાઓની આશીર્વાદ મળે આપણને. બિલકુલ, બિલકુલ. ટ્રાય કરવામાં વાંધો નથી. દાદા આખી જીવન ટ્રાય ને એરર, એટલે આપણે પૃથ્થકરણ કરીને એક વસ્તુ ઉપર દાદાએ ફાઇનલ આ વાક્ય બોલેલા છે. હા, બરાબર છે. કેટલું બધું પૃથ્થકરણ કરેલું છે, કેટલા બધા ભવોથી દાદા કહે છે કે અમે આ પૃથ્થકરણ કરતા આવેલા. નહીં તો આવા કોન્ફિડન્સથી આવું વાક્ય નીકળે જ નહીં કે અનીતિ પણ નિયમથી કરવી જોઈએ. નિયમથી કરો. બરાબર છે. આવું વાક્ય કાઢવું એટલે કેટલી શોધખોળ કરી હશે. બાકી બીજા રાઈટ. બધા આ વાક્ય બોલે ને કે આ દાદા તો એક તરફ આ જ્ઞાન આપે છે અને બીજી તરફ કહે છે કે તમે આટલી અનીતિ કરો. આ કઈ ટાઈપનું જ્ઞાન છે? એટલે લોકોની સમજણમાં આ પડે નહીં વસ્તુ. બરાબર છે, બરાબર મહાત્માઓ છે. માટે આ ગજબની વસ્તુ ખુલ્લી કરી છે. ગજબની વસ્તુ હા, પરફેક્ટ. કે ક્યાં મૂંઝવણ પડી જતા હોય, ઘર બાર ના ચાલતું હોય તો શું કરે? બિલકુલ, બિલકુલ સાચી વાત છે.
હા બરાબર છે. બરાબર છે? હા બરોબર. હા રજની અંકલ, જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. મનીષાબેન? જય સચ્ચિદાનંદ. કેશવાનંદજી, કોટી જય કોટી પ્રણામ. સચિદાનંદ. જય સચિદાનંદ. દાદા ભગવાન મેડિટેશન વિશે શું કહેતા હતા? મેડિટેશન મેડિટેશન તો દાદા કહેતા કે અમારે તો કોલાહલમાં શુક્લ ધ્યાન એવું છે, અમારે કઈ બેસવાની જરૂર ના પડે. અમારે તો દાદા એવું વિજ્ઞાન આપેલું છે કે નિરંતર સમાધિ રહે. અમારે કઈ હા મેડિટેશન તમે કરો તો પોતાની દાદાના વિજ્ઞાન પ્રમાણે કરો તો ખૂબ લાભ થાય. બાકી તમે મેડિટેશનમાં બેસીને શાના ઉપર ધ્યાન આપો, કઈ વસ્તુની મેડિટેશન કરો? અને દાદાએ અમારે તો ખુલ્લું આત્માનો આખો ખુલ્લો પ્રકાશ કરીને આપ્યો, અને એનામાં તમે બેસીને અંદર આત્માની ભજના કરો. દાદા કે તમે બેસીને તમે પેલા સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, આ બધી આપણી મેડિટેશન છે, બધી વસ્તુ. બાકી હા તમને ફ્રી ટાઈમ મળતો હોય દાદાનું નિધિ ધ્યાસન કરો. દાદાએ 5મી આજ્ઞામાં કહેતા હતા ને કે ભાઈ આ દાદાનું આખું મુખારવિંદ દેખાય અને પછી શુદ્ધાત્મા કરીને સુઈ જજો. તો કેટલું બધું દાદાએ મેડિટેશન કરવા માટે આપેલું છે. આખી રાત દાદા કે અમૃત વયા કરે, આખી રાત તમને અમૃત મળ્યા કરે. એટલે આપણે તો હાલતા ચાલતા ઉઠતા બેસતા સમાધિમાં છીએ. હાલતા ચાલતા અમારી મેડિટેશન, અમને કઈ બેસવું ના પડે દાદા કે, એવું ગજબનું વિજ્ઞાન આપેલું છે દાદાએ. એટલે તમે કરો આ મેડિટેશનમાં, તમે બેસીને કઈ સિમંદર સ્વામીની ભજના કરો, દાદા ભગવાનની ભજના કરો, દાદા ભગવાનની ગુણગાન કરો. એમાં બેસીને તમે કલાક બેસી જાઓ તો તમારી જબરજસ્ત એ મેડિટેશન કહેવાય. કઈ પણ વસ્તુ પર તમે કોન્સન્ટ્રેટ કર્યું, દાદાના જ્ઞાન ઉપર, દાદાના વાક્યો ઉપર, દાદાના નિધિ ધ્યાસન ઉપર, સિમંદર સ્વામી ઉપર, આ બધી આપણી મેડિટેશન કહેવાય. બાકી પહેલી રીતે તો સંસાર રીતે મેડિટેશન શું કહેવાય? કઈ પણ વસ્તુ ઉપર તમે આ પાછલા ચક્કર ઉપર બેસીને મેડિટેશન કરો અને એમાંથી શું લાભ થાય? દાદા કે એમાંથી તમને સંસારના સુખો મળે, આત્માનું સુખ ના મળે. આત્માનું સુખ તો આત્માની મેડિટેશન હોવી જોઈએ, પોતાની સ્વની નિરંતર. આત્મા કેવો હશે? દાદા કહેતા હતા કે અમે નિરંતર એમાં જોઈએ કે ભાઈ આખો વખત આમાં જ અમારું ચિત્ત હોય કે આત્મા કેવો હશે, આત્મા કેવો હશે. દાદાને તો પેલું થઈ ગયું, પણ આ કૃપાળુ દેવની દાદા વાત કરતા હતા કે આખો વખત એમાં ચિત્ત રહેતું હતું. દાદાને તો આખું ઉઘાડ થઈ ગયેલું. એટલે આને તો એ કહેતા હતા કે અમારે 4 ડિગ્રી પૂરી કરવા માટે અમે દાદા ભગવાન જે અંદર પ્રગટ થયા છે એમને નિરંતર એમનું આરાધન કરીએ છીએ, એમને નમસ્કાર કરીએ છીએ, અમે આવું કરીએ છીએ. એટલે કેવા દાદા અંદર પ્રગટ થયા હશે? એટલે નિરંતર દાદા એમાં જ રહેતા હતા, આત્મા સિવાય બીજી કઈ વાત નહીં. અમે તો દાદા જોડે ઘણી વખત રહેલા ને તો સવારે 6 વાગ્યાથી ઉઠતા તો રાત્રે 11 વાગ્યા સુધી દરેક સાથેની અલગ અલગ સેશન, અને બધા સાથે આત્મા સિવાય બીજી કઈ વાત જ નહીં. બોલતો સવારથી લઈને અને 18 કલાક કહેતા બી હતા કે અમારે તો 18 કલાકનું કામ ચાલે છે અમારે ત્યાં, એ સામેથી દાદા કહેતા હતા. એટલે 18 કલાક સુધી જેટલી વાર. અને પછી એવું નહીં કે રાત્રે જયારે જઈને પછી સુઈ જાય. પછી અમે રાત્રે જયારે સુવાનો ટાઈમ થાય તો અમને બધાને કે ચાલો તમે બધા સુઈ જાઓ, પણ અમે પછી આમ બાજુથી જોઈએ ને તો મચ્છરદાનીની અંદર દાદા અંદર બેસીને વિધિઓ કરતા હોય. પછી અમને વારે ઘડી કે તમે સુઈ જાઓ, પણ આખી રાત પછી દાદા કે અમને તો કેવી ઊંઘ જ ના હોય જ્ઞાની પુરુષને. આખી રાત બેસીને આમ કરીને અંદર બેઠેલા ભગવાન જોડે વાત કરે, સિમંદર સ્વામી જોડે વાત કરે. અમે જોયા કરીએ કે મચ્છરદાનીમાં દાદા અંદર બેઠા છે. પછી ઘણી વખતે આમ પડકું ફેરવે ને તોય દાદાના લિપ્સ ચાલતા હોય. બોલો, અમને તો રાત્રે હવે ખાધું નથી અને બિસ્તર પર બેઠા નહીં કે ફટ કરીને તો 2 મિનિટમાં ઊંઘ આવી જાય છે. પણ એને કેવું ચાલતું હશે? આ જગત માટે પ્રાર્થના કરતા હશે. કેવી રીતે બધા લોકો આ મોક્ષ માર્ગ ઉપર ચાલે. અમારા બધા મહાત્માઓને કેટલી બધી દાદાને એક મહાત્માની હિસ્ટ્રી ખબર હતી. બોલો, કોણા ઘરે શું છે A to Z રિપોર્ટ મહાત્માઓની રાખતા હતા. તે સુતા એ લોકો માટે દાદા પ્રાર્થના કરતા હોય, એક મહાત્મા માટે. એટલે આ નિરંતર દાદા કહેતા અમારા મહાત્માઓને 24 કલાક દાદા ભગવાન 24 કલાકે મેડિટેશનમાં હોય. એ એક જ કામ, આ કેવી રીતે લોકો સુખને પ્રાપ્ત કરે, કેવી રીતે બધા મોક્ષ માર્ગ ઉપર ચાલે. એટલે જે મને મળ્યા તો એને મારા તરફથી બધાને સુખ જ હોવું જોઈએ, એ જ ભાવના ચાલતી. એટલે દાદા અમને બહુ બધું ખુલ્લું કરીને આપેલું છે, બહુ બધું ખુલ્લું.
અમારી પાસે દાદા કે ટાઈમમાં જ ખૂટી જાય કે ભાઈ આ આખો સવારથી ઉઠ્યા તે રાતે એવું જ લાગે કે આ ટાઈમ કેવી રીતે જતું રહે છે, આખો દિવસ ક્યાં જતો રહ્યો, આપણે કેટલી વાર ઉપયોગમાં રહ્યા, આપણે કેટલી વાર આજ્ઞામાં રહ્યા, કશું આમ નીકળી જાય છે. પણ અમે દાદાને જોયેલું તો અમે અમને વિચાર કરતા હતા કે દાદા એક સેકન્ડ માટે પણ આ સંસારિક વસ્તુમાં કે વ્યવહારિક વાતોમાં કે એક મિનિટ માટે પણ દાદાનું જતું નહીં. એક જ કે આ કેવી રીતે અમારે રાત્રે છોકરાઓ સાથેનું સેશન તો 11 વાગ્યા સુધી, દાદાની ઊંઘ જેવી તો વસ્તુ જ નહોતી. ઉલટું અમને જોતા કે અમને બધા જોકા મારવા શરૂ કરે તો કહેતા કે જાઓ જઈને સુઈ જાઓ. પણ આ આત્માનું જ્ઞાન ચાલુ થઈ જાય ને તો ઊંઘ જેવી મેં દાદાને જોયું જ નહોતું, મને આખા લાઈફમાં નહોતું. 12 વાગી જાય ને, 12 વાગી જાય તોય દાદા ફ્રેશ દેખાય. સવારે 5:30 વાગે ઉઠ્યા હોય ને તો રાત્રે 12 વાગ્યા સુધી અમારી સાથે સત્સંગ ચાલતો હોય ને તોય દાદા એકદમ ફ્રેશ હોય. કેટલી આત્માની શક્તિ છે. અને આત્માની વાત કરે તો દાદા તો એકદમ ફ્રેશ થઈ જાય. અને આપણે આ સિદ્ધ સ્તુતિ બોલીએ અને દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, તો એ બેવમાં પરિણતિમાં આપણે અંદર અંદર કેવું આવે અનુભવમાં? સિદ્ધ સ્તુતિ તો બહુ જબરજસ્ત વસ્તુ છે. સિદ્ધ સ્તુતિ તો તમે કરો એટલે આત્માના બધા ગુણો એમાં આવી ગયા, બરોબર. અને દાદા ભગવાન અસીમ જય જયકારો એમાંથી તો કેટલા બધા લાભ થાય, કેટલા બધા અંતરાયો તૂટી જાય. દાદા કે તમે પોતાની સ્વની ભજના કરો છો, તમારી અંદર જે દાદા ભગવાન બેઠા છે તે એમની ભજના કરો છો, એટલે જેટલા બધા તેમને જેટલું બોલો ને તમે એટલા ભગવાન વધારે વ્યક્ત થતા જાય. એમાં તો અનગિનિત લાભ છે. દાદા કે આ તો તમારે આમ તમે આ 1 કલાક બોલો ને તો કેટલા બધા અંદર તમારા બધા પરમાણુ બધા નિર્મળ થતા જાય, આર પાર તમારી જાગૃતિ વધતી જાય. પાર વગરના લાભ છે, પાર વગરના. એટલે ગમે ત્યારે પણ દાદા કહેતા હતા કે દિવસમાં 48 મિનિટ તો ગમે ત્યારે પણ આ દાદા ભગવાન અસીમ જય જયકાર બોલો ને. જો દાદા બોલતા હતા અમે હું એમને નમસ્કાર કરીએ છીએ, અમે હું જેવી રીતે દાદા ભગવાન અસીમ જય જયકાર ચાલુ થતું તો સૌથી પહેલા દાદાનું આમ થતું હાથ, એટલે અંદર બેઠેલા ભગવાનને આજે હવે નમસ્કાર કરીએ છીએ. એટલે કેટલા દાદા એકદમ ખીલી ઉઠતા. આ ખાલી બોલવાનું શરૂ થાય ને તો દાદાનું મુક્ત હાસ્ય ચાલુ થઈ જાય અને હાથ આમ થઈ જાય કે હવે અંદર બેઠેલા ભગવાનને બધા નમસ્કાર કરે છે. અને દાદા એવું નમસ્કાર કરે, અમે દાદા ભગવાનને અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને નમસ્કાર કરીએ. એટલે બંને કેવા એકાકાર થઈ જાય. અને છેવટે તો આપણે એ સ્વરૂપ તો થવાનું જ છે ને, થવાનું જ છે. હા, તો જે સ્વરૂપ થવું હોય તો એના માટે તો જેટલું આપણે પ્રયાસ કરીએ એટલું ઓછું છે. બહુ લાભ થાય. બંને વસ્તુ બહુ જબરજસ્ત વસ્તુ છે, બહુ જબરજસ્ત. આપણે ઘણી વખતે દાદા એક વખત કહેતા હતા કે દાદા હું આખો વખત સિદ્ધ સ્તુતિ કરું છું, પછી દાદા ધીરે ધીરે પછી કંટાળી જવાય છે. પછી દાદા એક બહુ સરસ જવાબ આપેલો કે સિદ્ધ સ્તુતિ કર્યા પછી અસીમ જય જયકારો બોલવાનું, પછી ફરી એ પૂરું થાય તો ફરી પ્રતિક્રમણ ચાલુ કરવાનું, એ પૂરું થાય તો સામાયિકમાં બેસી જવાનું. બહુ બધું છે કે મનને જુદું જુદું જોઈએ. એક વસ્તુ કર્યા કરે ને પછી તો ફરી તમને એવું થાય તમે ફ્રી બેઠા છો તો કવિરાજના પદો ચાલુ કરી દેવાના. અને એટલી બધી વેરાયટી છે અમારામાં. અમે તો કોઈ પછી એવું લાગે કે હમણાં બહુ થઈ ગયું તો આજે ચાલો હપ્તાવાણી ખોલીને બેસી ગયા અને એક ચેપ્ટર ખોલ્યું તો એવું લાગે કે આજે આ જ ટોપિક મારા માટે જ દાદાએ ખોલ્યું છે. અને આ તો એક વખત દાદાએ એક જણા એવું દાદાને વાત કરીને તો આ તો એક વસ્તુ બની ગઈ કે ગમે ત્યારે પણ તમે દુવિધામાં હો, કઈ તકલીફમાં હો અને કઈ સમજણ ના પડે ને, હા, તો જય દાદા ભગવાન કરીને આપતાવાણી ખોલો ને તો ત્યાં આખા જવાબ મળી જાય તમને. અમને કેટલી વખત અનુભવ, અમે ઘણી વખતે મૂંઝવણ થાય ને કશું ના કરીએ, જે આપતાવાણી પડીએ ને ખોલીએ એ જ પેજ નીકળે જે તમારું સમાધાન કરી આપે. બોલો કેવું દાદાએ મૂકી દીધું છે. એટલે એટલી બધી વેરાયટી આપી છે ને કે તમે થાકો જ નહીં. સાચી વાત. એ વિજ્ઞાન જ એવું આપી દીધું છે. આત્માના ગુણોમાં જતા રહો. પછી દાદાએ ક્રોધમાન માયા લોભ આ દુશ્મનોને જીતવા માટે કેવી રીતે જીતીએ, કેવી રીતે ગાંઠોને ઉગાડીએ, કેવી રીતે સામાયિક કરીએ, એટલું બધું આપેલું છે કે પૂછો નહીં. કારણ કે ઘણી વખતે દાદા કહેતા હતા કે આ મેં વસ્તુ કેવી આપી છે, આ જ્ઞાની પુરુષ, આ મોક્ષ મળવું કઈ સહેલું નથી પણ મોક્ષદાતા હોવા જોઈએ. પછી દાદા કહેતા જો મોક્ષદાતા મળી જાય તો પછી તો આ વસ્તુ ખીચડી કરતા સહેલું છે મોક્ષ. પછી હમણાં એવું લાગે છે કે દાદા એવું તો કહી દેતા હતા ખીચડી કરતા, પણ આખો દિવસ જયારે દોષો દેખાઈ જાય છે તો કેટલું બધું હેન્ડલ મારવા પડે છે, કેટલું બધું ડિફિકલ્ટ છે. પણ દાદા એવું કહેતા હતા નહીં તો આવું ના બોલે ને તો દાદા કે બધા ભાગી જાય, અહીંયા એકે મળે નહીં.
પણ દાદા કહેતા હતા આ ખીચડી કરતા સહેલું છે, જેથી કરીને તમે પ્રયાસ કરો, પુરુષાર્થ કરો, પણ વસ્તુ મેં તમને ખરી આપી દીધી છે, પૂર્ણાવતી તરફ લઈ જ જશે, તમને કેવળ જ્ઞાન સુધી લઈ જ જશે, એવા દાદા ભગવાન અમને મળ્યા છે. બરોબર છે? ઓકે, હાજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેશવાનજી, હાજી, દાદાએ આપણે 4 ધ્યાન પણ આપેલા છે ને, ક્રોધ ધ્યાન, હા. આત્મ ધ્યાન. હા, તો આ મેડિટેશન આપણે જે ગુજરાતીમાં વર્ડ તો ધ્યાન જ કહેવાય એકચ્યુઅલી સ્પીકિંગ. હા, એ વન ઓફ ધ પાર્ટ છે ને, પણ આપણે જે મેડિટેશન, પેલા સંસારની વસ્તુ જુદી છે, પણ આ ધ્યાન તો બહુ સરસ છે. આ મેડિટેશન જે આપણા આત્માનું થઈ જાય તો એક જબરજસ્ત છે. આમાં તો બહુ પ્રોગ્રેસ થઈ જાય, બહુ પ્રોગ્રેસ થાય આમાં. તો શુક્ર એ ધ્યાન દાદા નહીં કહેતા હતા કે બધા ધ્યાનમાં બેસે તો તમારો બહુ જે વસ્તુ તમારે ઉપયોગમાં મૂકી હોય ને, તમે આંખ બંધ કરો અને આવા ફાઇલ નંબર 1 થી છૂટા થઈ ગયા અને કઈ પણ વસ્તુ પકડીને બેઠા તો આખું ધ્યાન તમારે આખું બધું પાર લઈ જાય, તમને ખુલ્લું કરી આપે, આખું વિજ્ઞાન ખુલ્લું કરી આપે. બરાબર. મનીષભાઈ, આ દુનિયાની જે વસ્તુ જે છે એ બધી અલગ છે, પણ આપણે દાદાએ દરેક વસ્તુ આમાં કન્વર્ટ કરી નાખેલી છે કે આપણે આત્મા તરફ કેવી રીતે વસ્તુ લઈ જાય. બરાબર મનીષભાઈ, બરોબર છે? હાજી, જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બંકિમભાઈ, જય સચ્ચિદાનંદ. સંભળાય છે સાહેબ? હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર શ્રેણી 25 નું 306 નંબરનું સૂત્ર છે. નિમિત્ત એવું બનો કે સામાન્ય ચાર્જનું નિમિત્ત ના બનાય. હા, એ શું કહેવા માંગે સાહેબ? હા, આપણે આપણું દાદા શું કહેવા માંગે છે કે આપણે એવી રીતે બધાનું નિમિત્ત બનવું જોઈએ કે આપણા નિમિત્તે સામેવાળાને સુખ મળે અને સામેવાળાને મોક્ષ તરફનું ચલણ થાય. પણ એમને ચાર્જ થઈ જાય, કઈ આપણે એવું નિમિત્ત ના બનીએ કે એવું ચાર્જ થઈ જાય કે આપણે એમની સાથે વેર બંધાઈ જાય, કઈ એમની સાથે એવું બધું ચાર્જ ના થઈ જાય કે જેનો પછી ભારે ભોગવટો આવે. આપણે દ્રષ્ટિ પ્રાપ્ત કર્યા પછી થાય એવું? દ્રષ્ટિ થાય ને, આપણે દાદા કે ને, નહીં તો દાદા એવું કહેલું છે ને કે આ તો કયા પ્રમાણે ચાલે તો 1-2 અવતારમાં જાય, નહીં તો 14 અવતારે પણ જાય. તો આપણે દાદા કે તમે આ વસ્તુ મેં તમને આપેલી છે આખું, અને તમે એના કયા પ્રમાણે ના ચાલો, ઊંધે માર્ગે ચાલો, બરોબર. દાદાએ કહેલું છે કે ભાઈ આ રસ્તે તમારે આ નિયમથી ચાલવાનું છે, બરોબર. 5 આજ્ઞામાં રહેવાનું છે, અને તમે હપુચોય આજ્ઞા પાડો નહીં, હપુચોય દાદાના કયા પ્રમાણે ચાલો નહીં, તો પછી ચાર્જ થાય કે ના થાય? દાદા તો કે પછી અમે ગેરંટી ના આપીએ. બરાબર, અમે ગેરંટી ના આપીએ. બરાબર. દાદાના કયા પ્રમાણે આ આખું, એક તો મહાપરાણે આવું ગજબનું વિજ્ઞાન મળ્યું છે. મહાપરાણે જે, અને કેટલા બધી દાદા કે પુણ્ય હોય ત્યારે આ વસ્તુ જ્ઞાની પુરુષ ભેગા થાય, અને આટલી મોટી અબજમાં દાદા કહેતા હતા કેટલા જણાની આ જ્ઞાન મળ્યું. બરાબર. એટલે આપણે નિમિત્ત કેવી રીતે બનવાનું કે સામેવાળાને એવું નિમિત્તનું ચાર્જ ના થાય કે આપણે આપણા તરફથી પછી આપણી અહિત થઈ જાય. તો આપણે એવું સમજાય સાહેબ કે જો આજ્ઞામાં રહીએ તો એ નિમિત્ત એવી રીતે આપણું નિમિત્ત પણ ખુલ્લું જ ના થાય એવું બને? હા, જો આપણે આજ્ઞામાં રહીએ તો પછી દાદાએ કહ્યું કે તમે 1-2 અવતારમાં મોક્ષ જશો. કેટલી મોટી જવાબદારી આપી છે. તો તમે 70% પણ મારી આજ્ઞામાં પાડો એટલે પછી તમારાથી તો કઈ ઊંધું થાય જ નહીં ને. કઈ પણ ઊંધું ના થાય, બધી જવાબદારી દાદાની. દાદાએ કહ્યું છે પછી એના પછી બધી જવાબદારી મારી છે. આ આજ્ઞાનું તો દાદાએ બહુ મોટી વસ્તુ આપી દીધી છે. આ વિજ્ઞાન મળ્યા પછી દાદાએ કહ્યું છે કે ના પછી હવે કરવાનું શું? આવું તમને વસ્તુ મળી ગઈ, હવે તમને લિફ્ટમાં બેસાડી દીધા છે, હવે તમારે કરવાનું છે શું? આખો દિવસ એક જ વસ્તુ કરવાની છે, 5 આજ્ઞામાં રહેવાનું. તમે સામેવાળાને રિયલ અને રિલેટિવ જુઓ, બરોબર, તો તમે એના માટે ખોટું નિમિત્ત બની જ ના શકો. એવિડન્સ પ્રમાણે તમને ભેગા થાય, વસ્તુ પૂરી થઈ જાય. વસ્તુ કોઈ નિમિત્ત આપણે પોઝિટિવ નું જ થયા કરે, બધું પુણ્ય જ બને. આ દાદા શા માટે કહેતા હતા કે તમે જો 5 આજ્ઞામાં રહો
તો તમારું જે પુણ્ય બંધાય છે એ પુણ્ય પૂરું કરવા માટે તમને 1-2 અવતાર લાગે. રાઈટ, બરાબર બરાબર બરાબર. કેવું ગજબનું આપેલું છે. બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હરેન્દ્રભાઈ, જય સચ્ચિદાનંદ કેશવ આનંદજી. જય સચ્ચિદાનંદ. એક સવાલ કરું? હા હા કેશવ નથી, જી કેશવ ક્યાં નથી? ફરીથી કહો. કેશવ ક્યાં નથી? હા કેશવ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા. હા તમે જવાબ આપો છો, હવે એમાં ક્વેશ્ચન જ ક્યાં રહ્યું? કેશવ તો દરેક જીવ માત્રમાં છે જ ને. દાદાએ તો આટલી મોટી ખુલ્લી ઓળખાણ આપી, બધું ખુલ્લું બતાડી દીધું કે દરેક જીવ માત્રમાં ત્યાં દરેક ઠેકાણે બેઠા છે અને હાજરા હજુર બેઠા છે. એટલે હવે આટલી મોટી દ્રષ્ટિ આપ્યા પછી હવે કશું રહ્યું ક્વેશ્ચન કે ભાઈ ક્યાં નથી? જડમાં નથી, બાકી બધા લાઈવમાં તો ખરા જ એ દાદા ભગવાન છે, એ 14 લોકના નાથ દરેક જીવમાં બિરાજમાન બેઠા છે. અને આપણે ખાલી દાદાએ જે દ્રષ્ટિ આપી છે એ 5 આજ્ઞામાં, એ દ્રષ્ટિ આપણે બહુ મોટી આપી દીધી છે કે જ્યાં ને ત્યાં તમે આ રિયલ રિલેટિવ જોજો. અને ખાસ કહેતા બી હતા કે સવારે ઉઠીને નીકળી જજો કલાક સુધી. હા, તો કેટલા બધા સ્ટાર્ટિંગમાં મહાત્માઓને આજ્ઞા આપતા હતા કે આ રિયલ રિલેટિવ જોવાનું, કારણ કે કેટલા અનાદિકાળથી આપણે જોયું જ નથી. હું સુરેશ છું, આનો ફાધર છું, હું આનો બાપ થઉં, આ મારી વાઈફ છે, એ દ્રષ્ટિથી બહાર જ નથી નીકળ્યા. રિયલ રિલેટિવ તો કોઈ દિવસ જોયું જ નથી. એટલે દાદાએ આ 5 આજ્ઞા પર ખૂબ જ ભાર આપેલો છે. નહીં તો છેવટે આ આટલી મોટી સાયન્સ બહાર ખુલ્લી પાડી દીધી કે જો તમે આ 5 આજ્ઞા પાડો, 70% પાડો, તો તમે 1-2 અવતારમાં અમે ગેરંટી આપીએ છીએ કે તમે મોક્ષે જશો. એટલે એમાં દરેકમાં દાદા ભગવાન જ જોવાના છે. જોવાનું. હા અમે તો એવી રીતે ગાર્ડનમાં સવારે વોક કરવા જઈએ ને તો એવું જોઈએ કે દરેકની અંદર દાદા ભગવાન, દરેકની અંદર આમ જોતા જોતા જઈએ અને એટલું આનંદ આવે. આત્મવેદ સર્વભૂતેષુ, દરેક જીવ માત્રમાં દાદા ભગવાન દેખાય એટલે કેટલું આનંદ આવે. અને કોઈની સાથે પછી અથડામણ ના થાય, કોઈની સાથે વેર ના થાય. જે દાદા ભગવાન મારી અંદર બેઠેલા છે એ સામેવાળાની અંદર બેઠેલા છે, તો તમે દાદાને ક્યાંથી દુઃખ આપશો? એટલી જો સમજણ પડી જાય ને તો દાદા કે ક્યાંય દુઃખ જેવી વસ્તુ જ ના રહે. બરાબર. સામેવાળાની અંદર એ જ દાદા ભગવાન બેઠેલા છે. તમે કોની સાથે વળશો, કોની સાથે તમે ઝઘડા કરશો, કોની સાથે કશાય કરશો? આ દ્રષ્ટિ મળી જાય ને, આ ગજબની દાદાએ વસ્તુ આપેલી છે રિલેટિવ જોવાની. ગજબની વસ્તુ આપેલી. આમાં એવી રીતે ગોઠવી શકાય કે જે સામે છે એ હું જ છું, મારું સ્વરૂપ છે. હા, તમારી અંદર એ જ દાદા ભગવાન છે, એવા જ દાદા ભગવાન એમની અંદર છે, એ જ મારો સ્વરૂપ છે. તો મારે કોઈ ભેદ ક્યાં રહ્યો? ભેદ જ ના રહ્યો ને. અભેદ થઈ ગયા તમે, અભેદ થઈ ગયા. અમે દાદાની જોડે બેસતા તો અમને કોઈ દિવસે ભેદ જેવી વસ્તુ જ નહોતી લાગતી. કોઈ દિવસે નહોતી લાગતી કે અમારા અને દાદામાં કઈ ફેર છે. દાદાની અંદર જે ભગવાન પ્રગટ થયા છે અને વારે ઘડી દાદા પણ આમ કરતા હતા, એક મહાત્માને પેનિટ્રેટેડ આંખોથી એકદમ એક જણા પર કૃપા વરસાતા હતા, જાણે કે એ જ દાદા ભગવાન સામે બેઠા હોય. તો જ આવા દર્શન થાય, તો જ આવી રીતે મુક્ત હાસ્ય નીકળે, નહીં તો મુક્ત હાસ્ય જેવી વસ્તુ જ ના નીકળે. અને જ્યારે પણ દાદા ભગવાનના સીન જય જયકાર હો, એ દાદાની સીન તો જુઓ, કેટલા બધા મુક્ત થઈ જતા હતા, એટલા બધા પ્રેમથી અને અંદર બેઠેલા ભગવાનને નમસ્કાર કરતા હતા. બરાબર. એક મહાત્માની અંદર જેમને પણ જુએ, આમ તો ચાલ્યા જ કરે કન્ટિન્યુ, જાણે કે ખૂબ જ એમના પર આશીર્વાદ વરસાવતા હોય. એ તો દ્રષ્ટિ જ ગજબની હતી દાદાની, ગજબની દ્રષ્ટિ. બરાબર. એમની દાદા કે ને દર્શન માત્રથી કેટલા બધા ભવો કાઢી નાખે, કેટલા બધા ભવો ટાળી નાખે. એ દર્શનમાં એટલી બધી શક્તિ હતી દાદા. એની આંખોમાં જે તેજ હતું, એ તેજ હતું ને, એ તેજ તો તમે 5-7 સેકન્ડથી વધારે દાદાની આંખોમાં જોઈ ના શકો, એટલો બધો તેજ હતો. જબરજસ્ત તેજ હતો દાદા. બરાબર. અને એમની જોડે બેઠા હોય તો એટલું બધું આનંદ થાય કે આમ કઈ ભેદ જ ના લાગે, કે જુદા પણ ના લાગે.
અને દરેકને એવું જ લાગે કે આ મારા જ દાદા ભગવાન છે, મારા જ દાદા ભગવાન છે, નિરંતર એમને રહ્યા કરે. અને આટલા મોટા સંઘમાં 50,000 60,000 મહાત્મા હોય તો દરેકની આખી હિસ્ટ્રી જાણતા હતા, એમની ઘરની આખી હિસ્ટ્રી, બધાને એક એક જણાને નામથી બોલાવતા હતા. બોલો, આપણે એટલા જણાના નામ જ યાદ નથી રહેતા. ભલે 2 વર્ષે મળ્યો હોય ને તોય પણ દાદા એમને નામથી બોલાવતા હતા. અમે ઓબ્ઝર્વ કરતા હતા કે આ દાદાની કેવી બધી અંદર ગોઠવણ છે. બરાબર. બરાબર. હરેન્દ્રભાઈ, કેશવાનંદજી, જ્યાં જ્યાં કેશવ દેખાય ત્યાં આનંદ એની મેળે જ ઉભરાય. હા, એ તો હકીકત છે. દાદા જ્યાં દેખાય, જ્યાં દાદા દેખાય, આનંદ એની મેળે જ ઉભરાતું જ જાય, ઉભરાતું જ જાય. એટલે તો દાદા કહેતા હતા ને કે ભાઈ આને જુઓ ને કે આખો દિવસ આનંદના ફુવારા જ નીકળ્યા કરે છે. એટલે રિયલી ફુવારા નીકળ્યા કરતા જ્ઞાની પુરુષને તમે જુઓ ને, આ જોતાની સાથે એટલું બધું આનંદ આવે, એટલું બધું. અને એક તો ઓલ ધ ટાઈમ એવું લાગે કે હું ભગવાન સાથે બેઠો છું. અને દાદા વર્ણન પણ એવું કરતા હતા કે આ તો 14 લોકના નાથ પ્રગટ થયા છે, માંગો જે આપું. અને એ ચાહે શું કરી શકે, એ બધા વાક્ય નીકળતા ને તો અમે એટલા બધા આનંદ વિભોર થઈ જતા કે અમારી કેટલી પુણ્ય છે કે અમે ભગવાન સાથે બેઠા છીએ, એમની જોડે બેઠા છીએ, એમની બધી વાણી સાંભળીએ છીએ અને મહાવીરની સભામાં જોડે બેસીને આવેલા છે. એટલે એ એક એક મુમેન્ટ્સ એવા હતા કે એનું વર્ણન થાય એવું નથી સાહેબ. બરાબર. રાઈટ રાઈટ સાહેબ. ફાઈન. ઓકે હરેન્દ્રભાઈ, જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય હા બરાબર. ઓકે. વિભૂતિબેન. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી. જય સચ્ચિદાનંદ વિભૂતિબેન, જય સચ્ચિદાનંદ. તમે હમણાં આગળ કહ્યું ને કે દાદા ભગવાન 4 ડિગ્રી પૂરી કરવા અંદરના ભગવાનની ભજના કરતા, તો તમે તો સવારથી દાદાને જોયા હશે આખા દિનચર્યામાં, તો થોડો એનો અનુભવ કહો આગળ. હા, બહુ સરસ, બહુ સરસ. હવે દાદાએ, અમે તો જયારે પહેલી વખત દર્શન કર્યા તો દાદાએ જયારે એક વખત ખુલ્લું કર્યું કે આ તો જ્ઞાની પુરુષ છે અને એની અંદર જે પ્રગટ થયા છે તે દાદા ભગવાન છે. હવે જે પ્રગટ થયા છે તે દાદા ભગવાન છે તે 360 ડિગ્રી વાળા છે. શું કહ્યું? ફૂલ પ્રકાશ વાળા 360 ડિગ્રી વાળા દાદા ભગવાન છે. અને આ તો AM પટેલ છે અને આ જ્ઞાની પુરુષ છે એમાં 4 ડિગ્રી ઓછી છે એવું દાદા કહેતા હતા. હવે જે 4 ડિગ્રી ઓછી છે ને એની માટે બી બહુ મોટી મહિમા છે. સૌથી પહેલા અમે જયારે દાદા ભગવાનને મળ્યા તો અમને તો કઈ દાદા ભગવાનની જે અંદરની 360 ડિગ્રીની અને 354 ડિગ્રી વાળી કઈ વાત જ ખબર નહોતી. અમે તો જયારે દાદા ભગવાનને જોયેલા અને જોતાની સાથે અમને જે ખૂબ આનંદ થયું કે અમને ભગવાનને મળ્યા છે અને એનું મુક્ત હાસ્ય જોઈને અમે આફરીન થઈ ગયા. ત્યારથી જ લાગ્યું કે આ દાદા ભગવાન છે. હવે દાદા ભગવાન કેવા હતા? બરોબર, કે જ્યારે પણ તમે એમને જુઓ ઓલ ધ ટાઈમ એ ફ્રેશ હતા. એમની આંખોમાં જુઓ તો એમનું તેજ કેવું હતું, એની બાજુમાં બેસો તો એની ખુશ્બુ નીકળ્યા કરે. અને એને જ્યારે પણ તમે એમનું નિધિધ્યાસન કરો તો એ દાદા હાજર થઈ જાય, તમારી સાથે વાતો કરે. એટલા દાદા ભગવાન હાજર હતા. અને જ્યારે દાદાનું અપિયરન્સ, કોટ ટોપી અને કુર્તા અને પેલી શર્ટ અને પેલી ધોતિયો અને ચમકતું બૂટ પહેરીને અને સુકરનો હાર પહેરીને દાદાને જોયેલા તો એ દાદાનું જે અપિયરન્સ હતું એ ગમ્યા કરે. જેવી રીતે દાદા ભગવાન અસીમમાં જય જયકારો બોલે તો એ દાદા ભગવાન અને જે મુક્ત હાસ્ય આપે તો એ મુક્ત હાસ્ય જોઈને અમે એમના પર આફરીન થઈને અમને દાદાને જોઈ કે અમને કહે કે આ દાદા ભગવાન છે. હવે અમને જે બહારથી જે દાદા ભગવાન દેખાતા હતા અમે તો એને જ દાદા ભગવાન કહેતા હતા. પણ હવે આની આગળની એક વસ્તુ કહું કે પછી એક વખતે અમને તો કોઈ દિવસે અમે નવા મળેલા દાદા ભગવાનને તો અમને તો કોઈ દિવસે એવું બાયફર્કેશન થાય જ નહીં. તો અમને જે દાદા બહારથી દેખાતા હતા એમને જ અમે દાદા ભગવાન કહેતા હતા, કારણ કે એમને જોતાની સાથે પાર વગરનું આનંદ થતું. હવે અંદરના ભગવાનને તો અમે જોયા નહોતા, બરોબર. તો દાદા એના પછી ફરી એક બહુ મોટામાં મોટું પેલું સાક્ષીપણું ક્યારે આવ્યું કે જ્યારે અમે દાદા પાસેથી જ્ઞાન લીધું તો આજ્ઞા નંબર 5 દાદાએ કહેલું કે જ્યારે હવે આ શુદ્ધાત્માના ચોપડામાં તમે એક કામ કરજો કે રાત્રે જ્યારે સુવો ને તો દાદાનું આવી રીતે આ મુખારવન દેખાવું જોઈએ. શું કે છે કે દાદાનું આવી રીતે મુખારવન દેખાવું જોઈએ અને દાદા દેખાવા જોઈએ અને આંખ મીચીને શુદ્ધાત્મા કરીને સુઈ જજો. હવે દાદાએ કહ્યું કે જ્યારે આવી રીતે મુખારવન દેખાવું જોઈએ તો એ પણ દાદા ભગવાન. હવે ત્યાં સુધી તો અમને ખબર જ નહીં કે અંદરના દાદા ભગવાન કયા છે.
અને 360 ડિગ્રી ક્યાં છે. તો ધીરે 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 જેવી રીતે દાદાનું સંપર્ક વધવા માંડ્યું અને ધીરે ધીરે પછી આવા બનાવ બનવા માંડ્યા સંઘમાં, કે પછી કોઈક દિવસ એવું બનાવ બન્યું કે કોઈ જિજ્ઞાસુ આવી ગયા દાદા પાસે અને દાદાને કહેવા માંડ્યા કે ઘણા બધા લોકોને એક્સેપ્ટ થાય નહીં કે આ દેહધારી કેવી રીતે ભગવાન બની શકે છે. તો આવું બધું અમે વાત કરીએ કે દાદા ભગવાન આવ્યા છે તમે, તો ઘણા બધાને આવું જિજ્ઞાસુને ક્વેશ્ચન થતું કે આ દેહધારી રૂપે ભગવાન બની શકે. અને કેટલા તો દાદાને ડાયરેક્ટ પ્રશ્ન પણ પૂછી લેતા કે તમે તમારી જાતે ભગવાન કેમ બોલાવો છો. પછી દાદાએ ખબર પડી કે ઓહો, આ તો સાલું કળિયુગ છે. કળિયુગમાં લોકોની આંખો તો કાચને લખોટા જેવી છે, હીરાને તો ઓળખશે જ નહીં, અને એવા ઝવેરી પણ રહ્યા નથી કે હીરાને ઓળખી શકે. તો દાદાએ પછી, મને યાદ છે બહુ સારી રીતે કે પહેલી ઇન્ટ્રોડક્શનમાં દાદા પૂછતા હતા કે તમે કોણ છો, તમારું નામ શું છે. આ તો તમારું નામ છે, પણ તમે પોતે કોણ છો. પહેલું દાદાની ઇન્ટ્રોડક્શન આવી થતી. અને બીજી ઇન્ટ્રોડક્શનમાં દાદાને ખબર પડી ગઈ કે આ લોકો તો સૌથી પહેલા આનાથી જ ભડકશે કે આ પોતાની જાતે ભગવાન કેમ બોલાવે છે. તો પછી દાદાએ એક્સપ્લેન કરવાનું શરૂ કર્યું. સેકન્ડ ઇન્ટ્રોડક્શન, કે આ જે તમને દેખાય છે આ તો એમ પટેલ છે, આ જ્ઞાની પુરુષ છે, બરોબર. અને જે અંદર જે પ્રગટ થયા છે 360 ડિગ્રી વાળા, એ દાદા ભગવાન છે. અને એને આ બધા લોકો નમસ્કાર કરે છે, અને હું એમને નમસ્કાર કરું છું. ત્યારે લોકોની મગજ ખુલતો કે આ દાદા ભગવાન આની વાત કરે છે, કે જે અંદર પ્રગટ થયા છે એ દાદા ભગવાન છે, જે 360 ડિગ્રી વાળા છે. આ 4 ડિગ્રી વાળા તો આ છે, પેલા જ્ઞાની પુરુષ છે. ત્યારે આ બીજી ઇન્ટ્રોડક્શન દાદાએ વારે ઘડી શરૂ કરેલી, વારે ઘડીએ, કે આ તો એમ પટેલ છે, કોન્ટ્રાક્ટ નો નગોડ ધંધો કરે છે, એવું પણ બોલતા. પણ જે પ્રગટ થયા છે, જે 360 ડિગ્રી વાળા છે, એ દાદા ભગવાન છે. એમને અમે હું નમસ્કાર કરીએ છીએ. આ મહાત્માઓ બોલે છે, એમને દાદા ભગવાન બોલે છે. એટલે પછી આ લોકોને ક્લિક થતું કે દાદા ભગવાન એમની વાત કરે. પછી અમને ખબર પડી કે દાદા જ્યારે પણ આ દાદા ભગવાન અસીમ જય જયકારો બોલે તો સૌથી પહેલા દાદાનું હાથ આમ જ થતું. એટલે સૌથી પહેલા દાદા ભગવાન પોતે પણ એને જ ભગવાન હું થઈને નહોતા બેઠેલા. દાદા ભગવાન, મને યાદ નથી કે દાદાનું હાથ આમ ના થયું હોય. જ્યારે તમે શરૂ કરો સૌથી પહેલા દાદા ભગવાનનું હાથ, કે એવી કોઈ મિસ્ટેક ના થઈ જાય, પણ ઓટોમેટિક જ એ દાદાને આમ છૂટાપણું હતું ને, એટલે તરત જ એમને ખબર પડી જાય કે આ તો આ અંદર બેઠેલા ભગવાનને જ નમસ્કાર કરે છે મહાત્માઓ, એને જ અને એમની સાથે એ પોતે પણ નમસ્કાર કરતા. હવે એ હતા 360 ડિગ્રી વાળા દાદા ભગવાન. પણ જે 4 ડિગ્રી ઓછી હતી એ જ્ઞાની પુરુષમાં ઓછી હતી. તો એના માટે પણ દાદાએ કેટલી વાત કરેલી. મને એવું શું લાગે છે, ઘણી વખતે તો મારે આમ બુદ્ધિ બહુ ચાલે ને, તો મેં પહેલાથી વિચાર કરેલું કે દાદા ભગવાને જાણી જોઈને એવું કહ્યું હશે કે 4 ડિગ્રી ઓછી છે. જો દાદા કે 360 ડિગ્રી વાળા છે, તો બધા તો એવું પણ કહેશે કે દાદા તમારા માટે ઈઝી છે, તમે તો કેવળ જ્ઞાન સુધી પહોંચી ગયા છો, તમે તો બધું કરી શકો, અમે તો હવે કશું કરી જ ના શકીએ. અમને જ્ઞાન નહોતું મળ્યું ત્યાં સુધી દાદા કહેતા હતા કે 200 ને 210 ડિગ્રી ઉપર હોય. જ્ઞાન મળ્યા પછી 300 ને 310 ડિગ્રી ઉપર આવી જાય તરત જ આ સંકેત મળે. હવે 310 સુધી તો પહોંચ્યા, પણ હવે 360 સુધી પહોંચવું તો બહુ મુશ્કેલ છે. આટલું કઈ સહેલું નથી 360 ડિગ્રી પર પહોંચવું. તો દાદાએ પણ કહી દીધું કે મારી પણ 4 ડિગ્રી ઓછી છે, હું એ પૂરી કરું છું. એટલે એમને બધાને શું લાગે કે વી આર સેટિંગ ઇન ધ સેમ બોટ. દાદા ભગવાનની પણ 4 ડિગ્રી પૂરી કરવાની છે, અમને પણ 50 ડિગ્રી પૂરી કરવાની છે. એટલે હવે પુરુષાર્થ કરીને ગાડી પહોંચી જશે. મને એવું લાગે દાદા ભગવાન તો 360 ડિગ્રી પર હતા, અને 360 ડિગ્રી વાળું જ અમને જ્ઞાન આપેલું. પણ કાળને લીધે દાદા કહેતા હતા કે અમને પચ્યું નહીં અને તમને પણ પચશે નહીં. પણ એ 4 ડિગ્રીએ દાદાએ જે લક્ષ્ય મૂકેલું એના લીધે ઘણા બધાને આ બધી એક નિરાશ થઈ ગઈ કે દાદા ભગવાનની પણ 4 ડિગ્રી ઓછી છે, એ પણ એ ગાડીમાં બેઠા છે, અમે પણ એ ગાડીમાં બેઠા છે, બધા જોડે જ મોક્ષે જઈશું. પણ એ 4 ડિગ્રી દાદાની જે હતી એ બહુ જબરજસ્ત હતી, જબરજસ્ત હતી. મને હમણાં પણ યાદ છે કે એક વખતે 4 ડિગ્રીની વાત કરતા તો મને એક વસ્તુ યાદ આવે છે કે દાદા ભગવાનને ખાવા પ્રત્યેનું થોડું રસ હતું, જેમાં જેવી રીતે કે પૂરણપૂરી થાય તો દાદાને આમ લાઇકિંગ હોય એમના માટે, અથવા સિઝન આવે તો આपूस જે આમ હતું એમની રસ હોય ને, હું ફ્લોરા ફાઉન્ટનથી એ પેટી ભરીને લાવતો હતો ત્યાંથી દાદાને. જેના પણ ઘરે રહું ને તો મને બાપુજીએ શીખવાડ્યું કે આમ કેવી રીતે લેવાનું. અને દાદાને પછી આવા મોટો 100 રૂપિયાનું એક આમ મળતું હતું તે વખતે, અને આટલો મોટો આમ, અને એ રસ એમની નીકળે તો દાદા એકદમ કટોરો ભરીને ખાય. તો ખાવા પ્રત્યેની થોડી દાદાને રસ હતું.
અને કઈ કઈ આઈટમ આ સારી છે, આ કેવી છે, એનું બધું પ્રથમ. તીખું તો દાદાને બહુ ગમે. દાદા તીખું એટલું ખાય કે તમે કોઈ ખાઈ ના શકો. અમે પ્રસાદીમાં ખાતા તો અમે વિચાર કરતા દાદા કેવી રીતે ખાય છે, અને સહજતાથી ખાતા હતા. એટલે ખાવા પ્રત્યેની દાદાની પટેલ હતા એટલે એ બધી વસ્તુ તો જોડે લઈને આવેલા હતા, બરોબર. પછી જેટલા એન્ડ ટાઈમમાં મેં ઓબ્ઝર્વ કરેલું કે દાદા કઈ પણ વસ્તુ ખાવાની શરૂ કરીને તો મહિના સુધી સરખી જ વસ્તુ ખાય. પછી એવું બનાવ બનેલું કે રંજનબેનને કહેતા હતા કે તમે એક કામ કરો કે આટલી વાટકીમાં દૂધ આપો અને એક રોટલો બનાવીને એને પ્યોર ઘીથી એકદમ લગાડીને એ નરમ કરીને એક રોટલો બનાવો. આટલું જ નાનકડું રોટલો બનાવતા અને એ દૂધમાં નાખીને આમ ટુકડા ટુકડા કરીને બધા પીસીસ કરીને દૂધમાં નાખતા અને હલાવીને ચમચથી ખાતા. હવે મહિના સુધી સેમ જ વસ્તુ, બીજું કશું ખાવાનું જ નહીં, જે પેલું જે ખાવાની રસ હતી તે. અમે પછી મહિના સુધી બીજી કઈ વસ્તુ હલકી ખાવાની. તો એક દિવસ દાદાએ સહજ રીતે આમ નીકળી ગયું કે અમારે છે ને કે ખાવા ઉપરની જે રુચિ હતી ને, ખાવા ઉપરની જે રસ અને રુચિ હતી ને એ જતી રહી અને એનાથી અમે 2 ડિગ્રી આગળ આવી ગયા. ઓ માય ગોડ! આ વાક્ય જયારે દાદા બોલ્યા ત્યારે અમે તો ફ્રેન્ડ થઈ ગયા. અમે કીધું દાદાની રિયલ ઓબ્ઝર્વેશન અમે જોઈ કે એન્ડ ટાઈમમાં તો દાદાને ખાવા પ્રત્યેની કઈ વસ્તુ જ ના મળે. એટલે એટલી બધી સાદગીથી અને કઈ વિચાર જ ના આવે. અને રંજનબેનને રોજે પૂછવાનું પણ ના આવે. દાદાએ પરમાનન્ટલી કહી દીધેલું કે સાજ મને છે ને આ રોટલો ને દૂધ આપી દેજો, અને રોજે સાંજે ટેબલ પર આવી જાય. તો પછી ખબર પડી કે આ તો દાદા કે અમારે આ 360 ડિગ્રી પૂરી કરવા માટે કેટલી બધી રસો, કેટલી બધી રુચિઓનું એન્ડ થાય ત્યારે આપણે 360 ડિગ્રી પહોંચીએ. તો દાદાએ જયારે એવું કહેલું તે 2 ડિગ્રી આગળ આવી ગયા એટલે ખાવા પ્રત્યેની કેટલી મોટી રુચિ હશે બોલો. આપણે તો હજુ ક્યાં હવે આપણે ડિગ્રી 310 પર પહોંચ્યા. કેટલી બધી અમારે મહેનત કરવાની છે, કેટલું પુરુષાર્થ કરવાનું છે. જ્ઞાની પુરુષ કરી જ શકતા હતા પણ એ કરીને બતાડ્યું છે અમને. અને એવું પણ નથી કે આપણે નથી કરી શકતા. આપણે ખુલ્લું વિજ્ઞાન કરીને આપ્યું છે. આની એન્ડ રિઝલ્ટ આ છે. આને આ રીતે તમારે આવી રીતે સુખ ઉભરાશે. તમારે જ્યાં જ્યાં રુચિઓ બધી બહારથી નીકળતી જશે એટલી બધી રુચિઓ અને એટલું બધું રસ તમારે અંદરથી પ્રગટ થતું જશે. કારણ કે જ્યાં પેલી બાજુ રુચિઓ બંધ થઈ અને આ બાજુ તમારી રુચિઓ આત્મા તરફની ચાલુ થઈ એટલે હળહળાટ તમારી પ્રોગ્રેસ થશે. એટલે આ વિજ્ઞાન પ્રાપ્ત થયા પછી આ 4 ડિગ્રી અને પછી છેવટે તો એક વખતે તમે વાત કરી પૂછો છો ને 4 ડિગ્રીની, તો દાદાએ તો એક વખત એવું પણ કહેલું ને કે ચાલો 4 ડિગ્રી ઓછી થઈ પણ હું તમને કામ તો લાગ્યો. અને જો 4 ડિગ્રી ઓછી ના થઈ હોત અને મને કેવળ જ્ઞાન થઈ ગયો તો અમે ક્યાં હોત? અમે તો બધા રખડી મર્યા હોત. હવે તો આ મોક્ષનું વિજ્ઞાન મળી ગયું તો તમને આ મોક્ષદાતા બની ગયા. 4 ડિગ્રી ઓછી થઈ, ઓછી થઈ એનું કઈ વાંધો નથી, પણ કેટલા બધાનું કલ્યાણ થઈ ગયું મહાત્માઓનું. કેટલા હજારો લાખો લોકોનું ફ્યુચરમાં આવશે એ બધા 4 ડિગ્રીને લીધે બધાનું કલ્યાણ થશે. બોલો બરોબર છે? હા બરાબર છે, એકદમ પરફેક્ટ. જય સચ્ચિદાનંદ. એટલે દાદા પોતે ભગવાનની ભજના કરતા તો આપણે રિલેટિવ રિયલ નું જે આપણે અંદરના ભગવાનની ભજના કરવી જોઈએ ને. દાદા એ કહેવા માંગે છે ને આપણા અંદર ભગવાન છે, શુદ્ધાત્મા. 100% જે અંદર પ્રગટ થયા છે દાદા ભગવાન, જે 360 ડિગ્રી વાળા છે, જે દાદા એવું 360 ડિગ્રી વાળું જ્ઞાન અમને આપેલું છે એ પૂર્ણાવતી કરવા માટે અમારે એ દાદા ભગવાન, જે રીતે દાદા ભગવાન પોતે એમની ભજના કરતા હતા એવી રીતે અમારે આ કન્ટિન્યુઅસ કરવી જોઈએ. આનાથી તો જબરજસ્ત લાભ મળે. આખું આત્મા ખીલતું જાય, ખુલ્લું થતું જાય, બધા પરમાણુ બધા પ્યોર થતા જાય. આ જબરજસ્ત કામ કરે એવી વસ્તુ છે, જબરજસ્ત. દાદા ભગવાનના અસીમ જય જયકારો. અને નિરંતર તમારે લક્ષ્ય રહે કે જે અંદર પ્રગટ થયા છે દાદા ભગવાન છે, દાદા અંદર પ્રગટાવી આપેલા છે, આખો દીવો પ્રગટાવી આપ્યો છે. હવે તો આપણે પૂર્ણાવતી કરવાની છે તો એમની નિરંતર ભજના હોવી છે દાદા ભગવાનની. આ વારે ઘડી આવી તક મળે નહીં અને આવી સમજણ મળે નહીં અને આવી વસ્તુ મળે નહીં. મળી છે તો આપણે દાદા એટલા માટે તો વારે ઘડી કહેતા હતા ને કામ કાઢી લો. ફરી આવો ચાન્સ મળવાનું નથી, ફરી આ ગાડીમાં બેસવાનું પણ મળવાનું નથી. એટલે જેટલું ટાઈમ મળે આપણે આમાં ઉપયોગમાં રહે ને, દાદાના ઉપયોગમાં રહે તો એમ તો કામ જ થઈ જાય. ને આપણી પાસે થર્મોમીટર છે, એવું નથી કે થર્મોમીટર નથી. દરેક વસ્તુનું થર્મોમીટર દાદાએ બેસાડી દીધું છે અંદર.
જે તમને પ્રજ્ઞા સ્વરૂપે તમને દરેક વસ્તુ ચેતે છે, તમને જાગૃત કરે છે, તમારી કેટલી પ્રગતિ થઈ છે, હજુ ક્યાં ક્યાં મોહ રહ્યું છે, હજુ ક્યાં અટકણ રહી છે, હજુ ક્યાં ધાર્યું કરવાનું પાછળ પડ્યા છે અમે, એ બધી વસ્તુઓ તમને ખબર પડે, ફ્રેક્શન ઓફ સેકન્ડમાં ખબર પડે. અમને તો એટલું બધું આમ ઝબકારા જ થયા કરે કે દાદાની વિરુદ્ધ કે દાદાની પેલી કઈ પણ વસ્તુ આ વિરુદ્ધ આ બાજુ ગાડી ચાલી એટલે તરત જ લાલ ઝંડી આવીને ઉભી રહી કે આ આપણે ખોટે માર્ગે ગયા, આ વસ્તુ આપણેથી ના હોવી જોઈએ. દાદા ભગવાન આના માટે એક્સેપ્ટ બિલકુલ ના કરે. એવી રીતે દાદાએ દરેકની અંદર એવી ગજબની પ્રજ્ઞા શક્તિ પ્રગટાવી દીધી છે કે આપણે તો છોડે જ નહીં. એટલે તો દાદાએ કહ્યું ને કે તમે આ માર્ગમાં ફસી ગયા, હવે મોક્ષે જવા સવાય છૂટકો જ નથી તમને. તમે ફસાઈ ગયા તો ફસાઈ ગયા, પણ હવે તમારે કઈ છૂટકો જ નથી. અને તમે નહીં પણ આવવા માંગો તો કોલર થી પકડીને લઈ જઈશ, એવી જવાબદારી લીધી છે. બરાબર વિભૂતિબેન? જય સચ્ચિદાનંદ. જય મંજુબેન? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા કેશવાનંદજી, જય સચ્ચિદાનંદ. જય. મને પેલું જાણવું હતું, દાદા ભગવાન વડવા લઈ ગયેલા ને બધા મહાત્માઓને, હા, એનું તમે થોડું ડિટેલમાં કહો. હા, એ યાત્રામાં જયારે ગયા હતા આપણે વડવા અને અંબાજી અને કેસરિયાજી, એ એક જ વખત દાદા 1970 ગયા હતા. પણ એ વખતે અમે હતા નહીં, અમને તે વખતે હા અમે નો હતા તે વખતે. પણ કવિરાજે જે કઈ વર્ણન કરેલું, પણ એમાં એટલું જ કહેલું કે અમે આ 4 જગ્યાએ દાદા સાથે 1970 ગયા હતા. એમાંથી બહુ મોટામાં મોટું બનાવ તો એ કેસરિયાજીનું બન્યું હતું કે ત્યાં દાદા ભગવાન અસીમ જય જયકારો જે કવિરાજથી અંદર પ્રગટાવ્યું અને આખા જગત માટે બહુ મોટું ઉપકાર કરી દીધું. દાદા એમને કહ્યું હતું. એ કેસરિયાજીની બહુ મોટી હિસ્ટ્રી છે, તે ગયા સત્સંગમાં આપણે વાત કરેલી. પછી અંબાજી ગયા તો અંબાજીમાં પણ દાદા માતાજી જોડે તો કહેતા હતા કે અમે અંબેના લાલ છીએ. અને ત્યાં વડવા પણ ગયા તો ત્યાં બધાના જે બનાવો છે એ બહુ જુજ જ અમને ખ્યાલ હોય, કારણ કે અમે ત્યાં હાજર નહોતા. અચ્છા, હાજર અને કવિરાજ હતા તો એમને થોડું ઘણું વર્ણન કરેલું, પણ અમે તે વખતે ત્યાં હતા નહીં, કારણ કે એ 1970 આ આખી યાત્રા થઈ, ફર્સ્ટ યાત્રા. અને અમારી એન્ટ્રી દાદાના ત્યાં સત્સંગમાં 1973 થઈ, 3 વર્ષ પછી. અને એના પછી જે બધા બનાવ છે એ બધા હાજર રહે છે, પણ જે દાદાની ગેરહાજરી હતી 2-3 વર્ષ સુધી, એ બધા બનાવ મને યાદ નથી કે દાદા વડવા 1970 લઈ ગયેલા બધા. હા, 1970 ફર્સ્ટ ટાઈમ જયારે દાદાની યાત્રા નીકળી, 4 જગ્યાએ ગયા હતા, વડવા અને અંબાજી, કેસરિયાજી અને બીજી પણ એક જગ્યા હતી. 4 જગ્યાએ ગયા હતા. હા, એટલે મેં તો 74 માં દાદાએ જ્ઞાન આપેલું. રાણકપુર. અચ્છા, ના એટલે દાદા વડવા લઈ ગયેલા તો પછી શું ભગવાન એટલે ઋષભદેવ દાદા પાસે કશું માંગેલું કે? એક વસ્તુ હતી કે અમે શ્રીમદ શિખરજીની યાત્રામાં દાદાને જયારે જોયેલું ત્યારે જે તીર્થંકર ભગવાનને ત્યાં મળતા તો એમને એટલું બધું ઘૂંટણે બેસીને એકદમ નમસ્કાર કરતા હતા, સાક્ષાત પરમાત્માને જેવી રીતે અમે દર્શન કરીએ ને એવી રીતે દાદા ભગવાન તીર્થંકર ભગવાનોના દર્શન કરતા. અને દરેક ઠેકાણે એક વખતે દાદાએ કહેલું ખરું કે ભાઈ એવી રીતે દાદાએ એમની સાથે વાત કરે અને એવી પ્રાણ પ્રતિષ્ઠા કરતા કે જે બધા લોકો દર્શન કરવા જાય ને એને મોક્ષ માર્ગનું કનેક્શન મળ્યા વગર છૂટકો જ ના આવે, એવી દાદા પ્રાણ પ્રતિષ્ઠા કરતા. પછી અને ઋષભદેવ ભગવાનનું તો જે આખું વિજ્ઞાન હતું, અક્રમ વિજ્ઞાન, એ જ દાદાએ 10 લાખ વર્ષ પછી આપ્યું. તો એમની સાથે તો કેટલું બધું ડાયરેક્ટ કનેક્શન હોય છે. સેમ વિજ્ઞાન જે ઋષભદેવ ભગવાને ભરતને આપેલું અક્રમ વિજ્ઞાન, દાદા કે એ જ અક્રમ વિજ્ઞાન મેં તમને આપેલું છે. એટલે એ વખતે જે કઈ પણ તીર્થંકર ભગવાનોની જોડે મળે તો એમને તો લાઈવ દાદાની સાથે વાત થાય, લાઈવ થાય. અને એટલું બધું આધારથી અને એટલા બધા ભાવથી એમને નમસ્કાર કરે કે એ તો જોવા જેવી વસ્તુ હતી,
જોવા જેવી. અને અમે કદાચ અમને તો ઘણી વખત એવું લાગતું કે અમને બધાને યાત્રામાં મહાત્માઓને એટલા માટે જ લઈ જતા જોડે કે જે બધા જુએ કે અમે કેવી રીતે ભગવાનની આરાધના કરીએ છીએ. તો અમે પણ એવી રીતે અમને પણ એવા ભાવ થયા અને અમે પણ દાદાની જેમ સાષ્ટાંગ નમસ્કાર કરીને તીર્થંકર ભગવાનોને નમસ્કાર કરવાનું શીખ્યા. નહીં તો અમને ક્યાં નમસ્કાર કરતા આવડતા હતા. આ તો અમે યાત્રાઓમાં દાદા જોડે જોઈએ અને દાદા કેવી રીતે ભક્તિ કરે છે, કેવી રીતે આરાધન કરે છે, કેવી રીતે એમનું ભાવથી નમસ્કાર કરે છે, એ બધા અમે મહાત્મા જેવી રીતે દાદા કરતા એવી રીતે અમે બધા એવું કરતા. અમને દાદાએ કહ્યું કે આ ભગવાનને આવી રીતે દર્શન કરવા જોઈએ. બરાબર. પણ જ્યારે પણ દાદા જે યાત્રામાં ગયેલા, જે તીર્થંકર ભગવંતોને જોયેલા, જેની સાથે પણ વાત કરતા, તો અમને એવું લાગે કે જાણે આપણે આમને સામને હમણાં જેવી રીતે વાત કરી રહ્યા હોય ને એવી રીતે દાદા વાત કરતા હતા. દાદાનું અમે તે વખતે મુખારવિંદ જોઈએ અને દાદાની જે મુક્ત હાસ્ય જોઈએ અને દાદા આમ વિધિ કરતા હોય તો અમને લાઈવ લાગે કે જાણે શું દાદા ભગવાન સાક્ષાત એની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરીને એમની સાથે વાતો કરી રહ્યા હોય. બરાબર. અને એમના આશીર્વાદ લેતા હોય કે જે તમે અક્રમ વિજ્ઞાન તમે આપ્યું છે એ જ અક્રમ વિજ્ઞાન આ બધા જગતના લોકોને પ્રાપ્ત થાવ, આ બધા લોકો આ દર્શન કરે અને એમને પણ અંદર મોક્ષના વિચાર આવે. શું દાદા ભગવાન જોડે શું વાત ના કરતા હોય. ભગવાન બી આમને સામને મળે તો એમની સાથે શું વાત થતી હોય. બરાબર. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. દીપકાનંદજી, એક ક્વેશ્ચન નથી તો આપણે શું કરશું? 3-4 મિનિટ. ઓકે. શું કરું? એક મિનિટ. પછી કશાજી તમારો એક્સપિરિયન્સ કે છેલ્લા અઠવાડિયામાં તમારું મંથન. You want to take experience? Deepak, what are you doing? Yes, 1 minute. I'm just scanning through one are there. Kittyman has a question. Okay. ઘનશ્યામભાઈ આપણા 5 મિનિટ પછી આપણે એક્સપિરિયન્સ લઈએ. ઓકે. હા. કીર્તિબેન. જય સચ્ચિદાનંદ કેશવરામજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે આ આપતસૂત્ર નંબર 5 એમાં આઇટમ નંબર છે 3453. મનુષ્યનો સ્વભાવ પરાઈ વસ્તુ પોતાની કરવા ફરે છે. વસ્તુ કાયમ નથી, પરાયો કાયમ નથી, તું લેનાર પણ કાયમ નથી. આત્માનો સ્વભાવ પરદ્રવ્યથી સદાય ઉદાસીન જ છું તે દ્રષ્ટિનો છે. આ થોડું સમજાવજો ને. પરદ્રવ્યથી સદાય ઉદાસીન જ છું. ઉદાસીનનો જરા આ આખામાં. ઉદાસીન એટલે આપણે એના પર ભાવ કેવું હોય કે ઉદાસીન ભાવ કે ભાઈ આ પરમનન્ટ નથી લાગતું. પરમનન્ટ આપણે કેવું રીતે છૂટાપણાની કેવી રીતે જાગૃતિ રહે. ઉદાસીન એટલે આપણે એને એના માટે કઈ ખેંચાણ ના હોય, કઈ ખેંચ ના હોય, એના માટે એકદમ નોર્મલ હોય કે ભાઈ આ વસ્તુની કોઈ પણ રીતે એમને અસર ના કરે. ઉદાસીન એટલે આપણે નિરંતર આપણે છૂટાપણામાં રહીએ ને એવી રીતે દાદાની એક્સપ્લેનેશન છે કે આપણે ઉદાસીન એટલે આપણે ગમે ત્યારે આપણે એમના પર ઇન્વોલ્વ ના થઈ જઈએ, એમની અસર ના થાય, એટલે સહજ રીતે એમનું નિકાલ થઈ જાય ઉદાસીન ભાવે. એટલે એ રીતે દાદા કહેવા માંગે છે. બાકી આત્માનો સ્વભાવ જ એવો છે
એને તો કોઈ પણ પ્રકારની અસર નહીં, કોઈ પણ પ્રકારની ખેંચ નહીં. અને એ એક્ઝેક્ટલી ફર્સ્ટ જે આગળ તમે કહેતા હતા ને, એ બહુ સરસ વસ્તુ હતી, એમાં જે લખ્યું છે કે સ્ટાર્ટિંગની વસ્તુ. હા, એમાં લખ્યું છે કે મનુષ્યનો સ્વભાવ એટલે જનરલમાં પરાઈ વસ્તુને પોતાની કરવા ફરે, વસ્તુ કાયમી પોતાની કરવા નથી. ફરે. હા હા, પોતાની ફરવા. કઈ પણ વસ્તુ મળે ને એને રસ્તામાં, કે કઈ પણ વસ્તુ કરે કે આ લઈ લઉં તો સારું, આ મારા ઘરે આવે તો સારું, આખો દિવસ એનો ઉપયોગ આમાં જ હોય. આ વસ્તુ બહુ સરસ ગાડી આવી છે, મારા ઘરે આવે તો શું, અને ગમે તે રીતે ઇકડમ તિકડમ કરીને પણ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે. સંજોગો ના હોય તોય પણ એમને પ્રાપ્ત કરવાની બધી ઝંખના કર્યા કરે, કારણ કે આ મનુષ્યનો સ્વભાવ જ એવો છે. મનુષ્યનો આખો સ્વભાવ દિવસ છે. પોતાનું કરકર કરે, પોતાની લાલચો, પોતાની ખેંચ, પોતાના તરફ ખેંચાણ કર્યા જ કરે. એ મનુષ્યનો નેચર છે. પણ આ તો દાદાએ આપણે છૂટા પાડ્યા છે, જેથી કરીને મન આ બાજુ જાય કઈ પણ લેવા કરવામાં, તો દાદા તરત જ જાગૃત કરી નાખે છે. એ પ્રજ્ઞા શક્તિ અલર્ટ કરી નાખે કે હજુ આમાં શામાં મોહમાં પડ્યો છે, આ તમને કઈ મોક્ષ માટે કઈ હેલ્પફુલ છે, કઈ વસ્તુ તમારે મોક્ષે લઈ જવા માટે હેલ્પફુલ છે. એવી રીતે આપણે એમની જાગૃતિ થાય. એટલે જેથી કરીને આ કઈ પણ વસ્તુ પોતાની કરવા માટેનું આ બધા જે મનુષ્યમાં જે નોર્મલ સ્વભાવ છે, એમાંથી દાદાએ પર કરી નાખ્યા. હવે અમારે કેવું રે, અમારે ઉદાસીન ને કઈ પણ વસ્તુ આવે ને તો મળે તો પણ વ્યવસ્થિતના હિસાબમાં હોય તો ઠીક છે, અને ના મળે તોય ઠીક છે, એને પણ ઉદાસીન કહેવાય. કોઈ પણ પ્રકારની ખેંચ નહીં, કોઈ પણ પ્રકારની લાલચ નહીં, કોઈ પણ પ્રકારનો પ્રયાસ પણ નહીં પોતાનું કરવા માટે. ઉદાસીન. આવ્યું તો ઠીક, અને ના આવ્યું તો એ ઠીક. કઈ એમને બધું હરકત કરતા ના થાય. આ વિજ્ઞાન બન્યા પછી આ આવી પરિણીતિ રહ્યા કરે, ઉદાસીનતા રહ્યા કરે, કોઈ પણ પ્રકારમાં રસ ના રહે, અને એવું જ લાગ્યા કરે કે બસ આ જે કઈ પણ ફાયદા એનો નિકાલ કરો ને. આ કઈ વસ્તુ આવી તો એ નિકાલ કરો, ગમતી આવી તો એ નિકાલ કરો, ના ગમતી આવી તો એ નિકાલ કરો. દરેક વખતે આ ઉદાસીનતા રહ્યા કરે. નિકાલ કરે એટલે કેવી રીતનું નિકાલ કરો? આપ બોલ્યા કે નિકાલ કરો, એટલે એમાં પણ ઘણી વખત નિકાલ કરવાનું એ જેટલું આપણે જ્ઞાન પછી જેટલું મળ્યા પછી તમને જે નિકાલ કરવાની જે સહજ રીતના થવું જોઈએ, એના માટે આ જાણવું હતું કે ઉદાસીનતાનો ગુણ એ કેવી રીતના આપણે એમાં રહીએ, ઉદાસીનતા ગુણમાં. બરોબર છે. આ તો કેવી વસ્તુ છે કે ભલે તમને એવું લાગતું હોય કે ભાઈ આ બહુ મુશ્કેલ થઈ જાય છે કે નિકાલ કરવાનું, પણ અમે તો જોયેલું, અને દાદા ભગવાન અમારા માટે બહુ મોટા એક્ઝામ્પલ બનેલા, જેથી કરીને દાદાની આખી સાયન્સ જ એવી છે કે અમને જોઈને, એને સાંભળીને એ અમારાની અંદર પ્રયોગ કરતા કરતા અમારી અંદર ઇમ્પ્લાન્ટેશન થતી હતી. તે અમે દાદાને જોતા હતા કે દાદા કેવી રીતે નિકાલ કરે છે, તો એવી રીતે અમે જોઈએ, અને દાદા આવી રીતે સરસ નિકાલ કર્યો, અને બધાનું સમાધાન કર્યું, પોતાનું સમાધાન કર્યું, એમનું સમાધાન કર્યું, તો એ અમને જોતા જોતા આવડી જાય. આ કરવાથી ના આવડે. દાદા કેવી રીતે કરતા હતા, દાદાએ કેવી રીતે આનું સમાધાન કર્યું, દાદાએ કેવી રીતે એમનું નિકાલ કર્યું, એટલા અનગિનિત એક્ઝામ્પલ્સ બનેલા છે દાદાના લાઈફમાં. અને એ વિજ્ઞાન ઇટસેલ્ફ જ અમને શીખવાડે છે કે કેવી રીતે નિકાલ કરવાનો. નિકાલ કેવી રીતે કરવાનો કે જેથી કરીને સામેવાળાને જરાય પણ એવું લાગે નહીં કે તમે નિકાલ કર્યું. એમને ખબર પડે કે બહુ સહજ રીતે તમે ડીલ કર્યું, અને તમારે અંદર ખાન ખબર પડે કે ભાઈ ત્યાં કોઈ પણ પ્રકારનું રાગ દ્વેષ ન હતું, અને તમે એમની સાથે બહુ વ્યવસ્થિત રીતે નિકાલ કર્યું કે એમને એટલું બધું લાગ્યું કે તમે વ્યવસ્થિત રીતે તમે એમની કાળજી કરી, એને તમે વેલકમ કર્યા, પણ અંદર ખાને તો તમને એવું હોય કે આ ફાઇલ આવી, હવે એમનો મારે સંભાવે નિકાલ કરવાનો છે. પેલી રીતે આપણે હવે પેલી ખેંચ કે પેલી અટકણ કે કશું જ રહે નહીં આ વિજ્ઞાન મળ્યા પછી. એને સહજ રીતે તમને લાગે કે આ નિકાલ થઈ રહ્યું છે, કારણ કે તમારું વિઝન આખું ક્લિયર થઈ ગયું છે પહેલા કરતા. પેલી જે દ્રષ્ટિ હતી એ ઊંધી દ્રષ્ટિ હતી, હવે સવડી દ્રષ્ટિ થઈ ગઈ. કોઈ પણ ફાઇલ આવી તો તમે એમની અંદર શુદ્ધાત્મા જોયા, શુદ્ધાત્મા જોયા પછી તમે એમની સાથે બધું વ્યવહાર રીતે બધી વાત કરી, અને જે વખતે જ્યારથી તમે એ ફાઇલ સામે આવી ત્યારથી તમારું આખું વિજ્ઞાન હાજર થઈ જાય છે, અને તમે એમની સાથે નિકાલ જ કરો છો, કારણ કે આખી દ્રષ્ટિ ક્લિયર થઈ ગઈ છે
કે એની અંદર શુદ્ધાત્મા છે, આ મારા ઘરે ફાઇલ આવી છે, મારે એમની જોડે સંભાવે નિકાલ કરવું જ પડશે, અને આ દાદાની આજ્ઞા છે. અને છેવટે તમે એવી રીતે તમારાથી સહજ રીતે તમારું વિઝન ક્લિયર થઈ ગયો છે, એનો ઓપન થઈ ગયો છે, તો તમારી બહુ સુંદર રીતે એમની સાથે નિકાલ પણ થઈ જાય છે. અને એમના ગયા પછી પણ એમને લાગે છે કે બહુ સરસ, આજે બહુ સરસ રહ્યું, પણ તમારી અંદર ખાની કન્ટિન્યુઅસ ચાલ્યા કરતું હોય કે શુદ્ધાત્મા છે, મારી અંદર શુદ્ધાત્મા છે, આજનો ઉદયકરમ આવો છે, મારે અહીંયા સત્સંગમાં જવાનું હતું, પણ આજે કોઈ પણ હાલતે એમને મારાથી ના તો કહેવાય નહીં કે તમે હમણાં આ ટાઈમે ક્યાંથી આવ્યા. એટલે તમે એ ટાઈમે કલાક સુધી એમની સાથે બેસી, જ્યાં સુધી એ પોતે ઉઠ્યા અને તમે તે વખતે કન્ટિન્યુઅસ જ્ઞાનમાં રહ્યા, તો તમે દાદા ભગવાન સાથે જોડે સત્સંગમાં બેઠા કહેવાય. એટલે ત્યારે નક્કી હોય અંદર આપણે કાયમ, હવે તો એવું જ રહે છે કે દાદાની દ્રષ્ટિએ જ સંજોગોમાંથી જોવું છે એમ. અને પછી દાદાને નિરંતર માંગીએ કે દાદા આપની સમજ મને રાઈટ ટાઈમ પર આવે. હા, એ તો ખાસ કારણ કે આ આપણે માંગણી કરીએ અને આપણે તો જ્યાં જ્યાં કચાશ પડે છે તો આપણે તરત જ દાદાને શક્તિ માંગીએ છીએ કે હે દાદા ભગવાન, આજે અહીંયા મારી કચાશ થઈ ગઈ, તમે મને શક્તિ આપો કે નેક્સ્ટ ટાઈમ આ જગ્યાએ આખું ઇન્વોલ્વ થઈ ગઈ, મને યાદ પણ નહીં આવ્યું કે ફાઇલ છે, મેં શુદ્ધાત્મા પણ નહીં જોયા, આવું શું બની ગયું. એટલે તરત જ પ્રજ્ઞાશક્તિ આમ અલર્ટ કરે, તો નેક્સ્ટ ટાઈમ એ તમે આ જોયું તો તરત જ નેક્સ્ટ ટાઈમ માટે આ તમારી શક્તિ પ્રગટ થાય, અને સેકન્ડ સંયોગમાં, ત્રીજા સંયોગમાં તમારી કન્ટિન્યુઅસ એ શુદ્ધ ઉપયોગ ચાલ્યા કરે, શુદ્ધાત્મા જોવાનું ચાલ્યા કરે, અને તમને દેખાય કે બાપ તમે કેવી રીતે સુંદર રીતે એમની જોડે નિકાલ કર્યો. અચ્છા, દેખાય. બરાબર. લક્ષ્ય રાખો, ફોકસ રાખો તમારા પર, ફાઇલ નંબર 1 ઉપર, તો તમને બધું બતાડે કે તમે કેટલી વાર તમે ઉપયોગમાં હતા, કેટલી વાર તમે આખા તન્મયકાર થઈ ગયા, કેટલી વાર તમે શુદ્ધાત્મા જોયા કે ના જોયા, કેટલી વાર તમે એની વાતોમાં આવી ગયા, અને વચ્ચે આટલો પીરિયડ હતો તે વખતે મને કમ્પ્લીટ જાગૃતિ હતી, એવું પણ તમને દેખાય કે તમે 20 મિનિટ સુધી તમે કમ્પ્લીટ એ ઉપયોગમાં હતા, એમની અંદર શુદ્ધાત્મા દેખાયું, પણ એના પછી અડધા કલાક પછી મિસ થઈ ગયું, પછી હું પણ વાતોમાં ઇન્વોલ્વ થઈ ગઈ, એવું પણ તમને દેખાય. એવી જબરજસ્ત દાદાએ પ્રજ્ઞાશક્તિ પ્રગટાવી છે. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે દીપકાનંદજી, ટાઈમ ફોર એક્સપિરિયન્સ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પૂજના માર્ગમાં આપણી વચ્ચે આવે છે ઘનશ્યામભાઈ ભરૂચથી. પધારજો ઘનશ્યામભાઈ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે દાદાનો અનુભવ તો કહેવાનો છે, પણ હવે બધું બહુ શોર્ટમાં છે કે હવે વાત કરું. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓ અને આપતા પુત્રોને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હલો, સંભળાય છે? બોલજો. બોલો. દાદાનો મળવાનો સમય, તે સમયની અંદર પહેલા હું સ્વાધ્યાય કેન્દ્ર ચલાવતો હતો સ્થાપના કરીને, ત્યારબાદ પછી એક્સિડન્ટ કંપનીમાં થયા પછીથી મને જયંતિલાલ જેબી પટેલ સહારા સોસાયટીને મહાત્મા છે બહુ જૂના, એમને મને જ્ઞાન પ્રોગ્રામ કરાવેલો. કે જે પહેલા હું તત્વજ્ઞાન વાંચતો હતો સ્વાધ્યાય કેન્દ્ર, અને સંસ્કાર પહેલેથી જે સ્વાધ્યાય અને સ્વામિનારાયણ સંપ્રદાયના કોન્ટેક્ટમાં રહેતો હતો, અને વારંવાર નદી કિનારે બી અમારા જડેશ્વર ગામ છે ત્યાં વધારે પડતો એમાં રહેતો હતો. એટલે ત્યારબાદ પછીથી એક્સિડન્ટ થયા પછી ત્યાર પછી એ હોસ્પિટલની પછાડી દાદાનો સત્સંગ ચાલતો હતો, તો ત્યાં મને તત્વજ્ઞાનની જગ્યાએ તત્વદર્શન એમને આપેલું, ને આ સત્સંગ થોડો ચાલ્યા કરતો હતો હોસ્પિટલમાં. ત્યાં પછી દાદા પાસે હું ગયા, દાદાની દ્રષ્ટિ જોઈ એ પરથી મને બી થોડું અંતરથી જરા થોડું એ થયેલું કે સારું દાદાએ આટલી બધી પરિસ્થિતિમાં બી મને ઓળખી શક્યા છે દૂરથી. દાદાએ મને પછી નજીક બોલાવીને, એ વખતે મારા હાથમાં એક્સિડન્ટ થયેલો, તો દાદાએ મને નીચે નમીને તપલી મારી. ત્યાં પછી તે દિવસે હોસ્પિટલની અંદર મને એવો અનુભવ થયો કે જે પહેલા ડહોળું પાણી હતું તે નીકળી ગયું, હવે ચોખ્ખું પાણી પીવાનું છે, એવો અંતરાત્માથી રાતના દર્શન થતા હતા, અને એમનો નિત્યાસન થયા કરતો. પછી ખૂબ એટલું બધું રહેતું હતું કે ના પૂછો વાત દાદા. ત્યાં પછીથી અમારા ઘરની અંદર બધા ભક્તિભાવ વાળા
એ લોકો જોડે બી મારો થોડો સંઘર્ષ રહેતો હતો. એટલે દાદાનો તો મને એટલો બધો પરિચય રહ્યો. પછી આપતા પુત્રો આવેલા અહીંયા જાડેશ્વર ગામમાં, એટલે મારે ત્યાં જ આવેલા. એ પહેલા હું પાનનો ગલ્લો ચલાવતો હતો, નાનું કેબિન હતું, ત્યાં મહેશભાઈ છે, નિશાનંદજી છે, અનિદાનજી છે, એ લોકો આવેલા અને એમ મારે ઘેર રહ્યા થોડી. ને પછી બીજી વખતે આવ્યા તે ઘેરે રાત્રે રોકાયેલા. સત્સંગ થયેલો, પ્રભાત થયેલી, સવારે ફરેલી, આમ તેમ કરીને બધો મેં આ રીતનું કામ થયેલું. પછી દાદા પાસે કન્ટિન્યુઅસ પછીથી મારે જ્યાં સત્સંગ થતો હોય તો ત્યાં દાદા પાસે મારે જવાનું. અને પહેલા જે અનુભાઈ વાગરાવાળા અને ભરૂચથી 2-4 મહાત્મા, હું બ્લુ સ્ટારમાં હતો તે સમયે હું સાંજના ટ્રેનમાં ત્યાં જતો હતો. દાદા મામાની પોળમાં, અને મામાની પોળમાં નીચે બેઠેલા હોય તો દાદા એવું બોલાવે કે પેલા ભરૂચી આવ્યા છે કે તેમને બોલાવો. તો અમે ઉપર રસિકભાઈ બોલાવતા હતા તે અમે જતા હતા. અને પછી દાદા છે તે ત્યાંથી આશીર્વાદ લઈએ, એમની પાસે 2 મિનિટ બેસીને પછી પાછા અમને તરત બસ બી મળી જતી હતી, ટ્રેન ને ટ્રેનનો અમારો સમય બી મળી જાય. એમ કરતા કરતા અમારો થોડો દાદા પાસે થોડો વધારે કોન્ટેક્ટ થયો. પછી બધા એવા ભાવ થયા કે દાદાને પાસે કન્ટિન્યુઅસ જવું છે એમ. તો એ સમય અમને મળી બી રહેતો હતો અને બધી રીતે રહેતું હતું. પછી જે ઉઘાડ થયો કે ભાઈ આ જે આ સાધુ સંતો પાસે વધારે પહેલા રહેલા એ લોકોની કોઈ એની, આ તો અંતરાત્માથી દાદા ભગવાન જ્ઞાની પુરુષ મળેલો છે. ને ગીતા જ્ઞાનમાં બી અમને એવું મળેલું કે જ્ઞાની પુરુષને ઢૂંઢ અને જ્ઞાની પુરુષ મળે એ મારું હૃદય છે. એટલે એ સમયની અંદર અમને દાદાનું મને વધારે પડતું ફિટ થઈ ગયેલું. અને ત્યારબાદ પછી આપતા પુત્રો સંપર્ક વધારે મારે રહેતો હતો. અહીં જાડેસર હાઈવે પર મારો પાનનો ગલ્લો હતો. પરિસ્થિતિ પ્રમાણે મેં ચલાવતો હતો કેબિનમાં. તો બધા આપતા પુત્રો આવતા જતા, મહાત્મા આવતા જતા, બધો સત્સંગ વધારે રહેતો હતો અને દાદાનું નિર્દેશન વધારે રહેતો. જે વસ્તુની જે આપણે કરીએ તો એ દાદા તરત હાજર રહેતા હતા. અને મારે કાયમ માટે દાદાના પેલા સવારે બી પાનનો ગલ્લો ખોલું તો મારે પેલી દાદાને છે તે પેલા ત્રિમંત્ર બોલી ચરણ વિધિ કરીને બેઠા બેઠા તો મારું એ ગલ્લામાંથી આજે એટલું બધું અણધારી, એટલું બધું સુખ અને એટલું બધું પ્રોપર્ટી બધું થયું, કોઈ કાળે કોઈ ના જાણી શકે એવી રીતે મને આજે સપોર્ટ થયેલો છે દાદાનો. અને દાદાની કીર્તન ભક્તિ બી કેટલી વખત રાખેલી છે ને બધા ઘરના બી દાદાને માને છે અને એમને પામેલા છે ને સુખ શાંતિ છે. બસ આમ મને તો અત્યારે કઈ બોલવાનું એવું બધું કઈ મને આવડતું નથી એટલે હું બોલી શકું. અને બધી ભોણકાઓ બધા બી આજે બધા દાદામયમાં જ ચાલે છે ને એમને બધો અનુભવ છે. એટલે હમણાં કેશવાનંદજીએ જે બધા અનુભવ કીધા એટલે મારાથી એ જ બધા અનુભવ થયેલા છે. દાદા સાથે રહેલા એ જ બધો અનુભવ થયેલો છે કે દાદાની દ્રષ્ટિ એવી રહેતી હતી કે ગમે તેવો માણસ આવે તો એમને તરત ઓળખી શકતા હતા. અને અમે દાદા પાસે નજીક ગઈએ તો દાદા ના અસીમ જય જયકાર બોલાવડાવે ને વિધિ કરાવતા હતા. બીજું તો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. બહુ સરસ વાત એ થઈ કે તમે જે દાદાના દર્શન કર્યા, હા, તમને જે પેલી ટપલી પડી તેમાં આખો બધો ફેરફાર થઈ ગયો અને ઉઘાડ બી થઈ ગયો બધો. જે પહેલેનો જે બધા સાધુ સંતો જોડે જે નદી કાંઠે છે મંદિરોમાં જતા હતા તેના કરતા બી એમને દાદાએ જે કીધું ને કે આ જેટલું તું મારી આજ્ઞામાં રહેશે એટલા ટકા તારા ઉપર એટલો રાજીપો રહેશે ને એટલું તારું જે થશે એમાં. એટલે દાદાની આજ્ઞા પ્રમાણે અમે રહેવા પ્રયત્ન બહુ ઘણો કર્યા ને થયા ને આજે એ બી આજે અમને સુખી છે ને આજે બી ચરણ વિધિ બધું સવારે દાદાની માં જ રહીએ છીએ અમે. ને ઘર બી સુખ શાંતિથી રહે છે. કોઈ પણ જાતની કોઈ દુઃખ નહીં કે કોઈ જાતનું કોઈનું બોલવાની ભાષા ખરાબ નહીં કે કોઈ કશું નહીં. એવો વ્યવહાર સંસારમાં ચાલે છે અમારે. કોઈ પણ જાતનું. એટલે અહીંયા એક જે તમે કીધું ને કે સાધુ સંતો પાસે જે મળેલા ને એમની પાસે જે બધું સાંભળ્યું જ્ઞાની પુરુષ માટે તે અહીંયા દાદા પાસે જોવા મળ્યું, અનુભવ થયો. અને સૌથી મોટી વાત એ તમે કીધી કે
દાદાનું નિધિ ધ્યાસન રહેવા લાગ્યું. હવે દાદાએ કીધું કે મારું નિધિ ધ્યાસન રહે એટલે હું કાયમનો હાજર જ રહું પછી તો. હવે એ તો બહુ મોટી વાત કહેવાય. એટલે તમારી બધી આગળ બધી ત્યાં નદી કાંઠે બધી સાધના કરેલી બધાને મળેલા તે બધું ફળ્યું તમારું. જ્ઞાની પુરુષ આજે બી હાજરા હજુર જ છે દાદા સાથે, આજે બી હાજરા હજુર જ છે અમારી સાથે. ને આજે એટલી બધી સુખ શાંતિ વર્તાય છે કે એનું કોઈ વર્ણન થઈ શકતું નથી એવું છે આજે. આજે અમારે ચોખ્ખા હજુ દાદા ઘરમાં બેઠા હોય વાતો કરતા હોય એવું અમને દેખાય છે આજે બી. એમ જે રીતે જોયેલા એમના સત્સંગમાં પહેલા 1984 પહેલા જ્ઞાન લીધેલું, 84 ઓક્ટોબર 16 ઓક્ટોબરમાં ને એમને મને નિમિત્ત આપણે જયંતિલાલ સહારા વાળા ને હંસાબેન ને લોકોએ મને બનેલા. હા એ હિસાબે બધા બરાબર. એટલે તમને સત્સંગ મળતો રહ્યો ભલે, અને અહીંયા તમે આવતા હતા. હા નિયમિત પહેલા આવતા હતા કાયમ માટે. હા એ દાદા પાસે આયા છે પાછા દાદા તમે યાદ કરતા હતા. એમને બોલાવો. આપણા માટે તો બહુ થઈ ગયું આટલું યાદ. ખાલી આમ કે દાદાના શબ્દો યાદ આવે કે દાદા આપણને આવી રીતે બોલાવતા હતા. એ આપણે ઘણું એ કરી નાખે. આપતા પુત્ર બી જાડેશ્વર ગામમાં આવેલા ને તે રાત રોકાયેલા. મહેશભાઈ ને એ લોકો સવારે અમારે ફેરી બી સવારે પ્રભાત ફેરી બી ફરેલા અને ગામમાં બધી જગ્યાએ પેલા આપતો સૂત્રોના બધા છે તે પુસ્તકો બી વેચેલા, આપતો સૂત્રો વેચેલા. બધી રીતે ગામમાં આખા ગામમાં ફરેલા. અમારી લગભગ 18 થી 20 હજારની વસ્તી છે પણ ગામ મોટું છે ને અમે આમાં દાદાના સંબંધીએ જ અમારું આ જે આખું ગામ બનાવેલું છે બહુ નકશાથી પહેલેથી જૂનો નકશાનું બહુ બનાવેલું છે સરસ. એમના દાદાના સંબંધમાં જ છે. અમીન છે, અમીન કુટુંબના. બહુ વર્ષોથી જોવા જાણવા જેવું છે. હજુ કોઈ ખબર નથી. મને કનું દાદાએ કહેલું કે જાડેશ્વરમાં મારા સંબંધમાં આ ભાઈ છે ને આવી રીતે રહેતા હતા. એ તો બહુ જબરજસ્ત હતા એમ એવી રીતે. એટલે એકદમ સિમ્પલ રીતે પણ દાદા 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 અને આટલી શાંતિ એ બહુ સારી વાત. સિમ્પલ. અને કીર્તન તમે કીધું દાદા એક જગ્યાએ બહુ સરસ કીધું છે કે અસીમ જય જયકાર નથી બોલાતા ને તમારા બહુ મોટા અંતરાય છે. બહુ જબરદસ્ત વાત છે. એટલે કેટલા લોકો એમ કહે છે ને કે અમારાથી નથી બોલાતું, તો એ બહુ મોટું અંતરાય છે. અંતરાય એટલે શું? તો કે તમારું કામ નહીં થવાનું એટલે તમારાથી અંદર પ્રેરણા થતી નથી કે અસીમ જય જયકારો બોલ. અને આ અસીમ જય જયકારમાં એટલું જબરદસ્ત બળ છે કે તમને યાદ આવે, તમને કરવાનું મન થાય ને આપણું કામ થાય. એટલે કામ થવાનું હોય ત્યારે આ બધી દવા જે દાદા કીધેલી છે ને તે થાય અને દવા કામે કરે. ને કે તમારા કર્મનો એન્ડ આવ્યો તો તમને યોગ્ય દવા મળી જાય. પણ અંતરાયના લીધે તમને દવા ના મળે અને તમારે ખેંચાયા કરવું પડે. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઘનશ્યામભાઈ બહુ સરસ તમારો એક્સપિરિયન્સ. તમારો તો દાદા 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 જે એક્સપિરિયન્સ છે બહુ સરસ. હવે થોડી એક વાર આપણે કેશવજાની સાંભળીએ પછી આજે બી અમારા બધા ભોણી ભોણકાઓ શર્મિષ્ઠા છે, હેમુ છે, આ બધા એ અમારા સંબંધમાં થાય. પણ આજે એ બધું આજે બી દાદા મહિમા 24 કલાક આજે આજના બી જમે અડતા પડતા બી દાદાનું નિધિ ધ્યાન યાદ કરે ને આજની તારીખે હાલમાં બી અમારા ઘરે બી ઘણા તમે આમ જુઓ બધા આપતા પુત્રો બી આવે છે ને બધી રીતે ને દાદાના મહાત્માઓ. એટલે અમને બહુ જ આનંદ થાય. આમ ત્યાંથી ફોન આવે એટલે કે ચાલો આજે આવ્યા છે દાદાના મહાત્માઓ અને આપતા પુત્રો બી આવે છે તો કઈક તો અમે બેહીએ તો બધા ફરિયાના બી થોડા બધા ભેગા થઈ જાય એ રીતનું છે. ને એટલો બધો અંતરાત્માથી થાય છે ને દાદાએ તો એવું કીધું છે કે રોકડું છે આપણી પાસે, ઉધાર કશું છે નહીં. જો તમે ભજના કરશો તો તમારું એટલે અમારે જે બી કોઈ અંતરાય આવતા હોય તો તરત દાદાનું નામ લઈએ એટલે તરત એ અંતરાયથી એમાંથી થોડો દૂર થઈ જાય બિલકુલ. એટલે અમને એટલો બધો આનંદ રહે છે કે આના જેવું કોઈ જ્ઞાન ને આના જેવો કોઈ છે નહીં ને થશે બી નહીં. આમ એવો વ્યવહાર વર્તાય છે અમને. બરાબર. આપણે 5 મિનિટ કેશવજી સાંભળીએ પછી ત્રિમંત્ર બોલાવે તો તમે બોલાવજો. 1 મિનિટ 5 મિનિટ ઉભા રહો.
કે શ્યામજી તમારો આ અઠવાડિયાનો કે મંથનનું શું ચાલી રહ્યું છે તમારું? કેશવજી? હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. પણ આજે તમે પૂછ્યું ને કે શું મંથન ચાલ્યા કરે છે, તે દર અઠવાડિયે કઈ ને કઈ વસ્તુ જુદી જુદી હાથમાં આવતી જ હોય છે દાદાની કૃપાથી, અને કઈ ને કઈ વસ્તુ એવી હાથમાં મળતી હોય છે કે જે અમને લાગે કે હો દાદા કેવી રીતે આ રહેતા હશે. અને અમારે તો આખો દિવસ કઈ ને કઈ વસ્તુ ઉપર કઈ ને કઈ જગ્યા પર રસ ખેંચાઈ જાય. ઘણી વખતે સૂપ સરસ બન્યું હોય તો મોઢામાંથી નીકળી જાય કે શું સરસ સૂપ બન્યું છે, આ કોણે બનાવ્યું છે, આમાં આ તમે શું શું નાખ્યું છે. અને જ્યારે એ વખતે બોલતા હોઈએ ને તો એટલું બધું ભૂલી જતા હોઈએ કે કોણે ખાધું, શું ખાધું, કોણે. તો દાદા કે કેટલી બધી જાગૃતિ રાખવી પડે આ વિજ્ઞાન મળ્યા પછી. અને આપણે કેટલા બધા આખો વખત ચિત્ત આપણે આ બધા રસના સ્વાદ લેવામાં પડ્યા હોઈએ છીએ, તો આત્માનો સ્વાદ ક્યારે આવશે? અને જ્યાં સુધી આપણા આ બધા રસમાંથી ખેંચાશે નહીં ચિત્ત, ત્યાં સુધી આત્માનું સુખ ઉભરાશે નહીં. એટલે આપણે દિવસ દરમિયાન આખો દિવસ એ ઓબ્ઝર્વેશન તો રાખવી જોઈએ. જે દાદા કહેતા હતા ને, ટોર્ચ હોવી જોઈએ, લાઇટ રાખવી જોઈએ કેશવ ઉપર, કે આ શું કરી રહ્યું છે, ક્યાં એમનું રસ જાય છે, ક્યાં એમને ખેંચાણ થાય છે, કઈ જગ્યાએ. અને આપણે દાદાને જોયેલા છે, દાદાને ઓબ્ઝર્વ કરેલા છે, અને ક્ષણે ક્ષણ ઓબ્ઝર્વ કરેલા છે કે કેવી રીતે દરેક સ્થિતિમાં, દરેક સંયોગમાં કેવી રીતે દાદા છૂટા રહેતા હતા. ખાતી વખતે, બોલતી વખતે કોઈ દિવસે આવો દાવો નહીં કર્યો કે હું કેવી સરસ વાણી બોલ્યો, ટેપ રેકોર્ડર બોલે છે. બોલો કેટલું છૂટાપણું. તે આપણે ક્યારે આપણે આ દાદાની જેમ આપણે બધા દુનિયાની દરેક રસોમાંથી ખેંચાઈ જશે અને પછી આત્માના રસમાં આપણે કેન્દ્રિત થઈશું, તો ત્યારે પછી આ દાદા જેવો સુખ અનુભવ થશે, દાદા જેવો આનંદ આવશે. અને એ 100% કરેક્ટ છે અને 100% પોસિબલ છે. એટલે આપણે ત્યાં ઉપયોગ રાખવું જોઈએ. આપણે ફાઇલ નંબર 1 ઉપર આખા દિવસ દરમિયાન કેવી રીતે એમનું ઉપયોગ ચાલે છે, કઈ જગ્યાએ એમનું ખેંચાય છે, કઈ જગ્યાએ હજુ એનું મન બૂમાબૂમ કરે છે, કઈ જગ્યાએ એને ઉપયોગ છોડી દીધું, કઈ જગ્યાએ એની આજ્ઞા ચૂકાઈ ગઈ. એટલી જો આપણે જાગૃતિ થઈ જાય તો દાદા જેવું તમને સુખ ઉભરાશે, દાદા જેવું તમને છૂટાપણું વર્તાશે. બરોબર છે? બહુ સરસ, બહુ સરસ. આવું મંથન તમારે અમને પીરસતા રહેવાનું. હવે ત્રિમંત્ર બોલાવો. ઘનશ્યામભાઈ, તમે ત્રિમંત્ર બોલજો. કોઈ ફેમિલી ના હોય તો સાથે બોલાવજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉજ્જયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવકપણાસણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સંવેસીમ, મંગલાણમ ચ સવ્વેસીમ, પઢવમ હવૈ મંગલમ, પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, 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 ઓમ નમો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.